જય જિનેન્દ્ર જીતુભાઈ, આજે બુધવાર તારીખ 18/11/20, ચર્ચા 41, આપણે ગાથા 14. જીતુભાઈ, આપણે અબદ, સ્પષ્ટ, અનન્ય એ લીધા છે, અવિશેષ આપણે હજી નથી લીધું અને અસંયુક્ત એટલે આજે લેશું. આજે એ લેવાનું છે. પેલા આપણે અસંયુક્ત વાળો લેવો છે ને પછી અવિશેષ વાળો લેશું. એટલે જે છેલ્લો ચોથો ને પાંચમો બોલ બે બાકી છે, એટલે આપણે આજે 14મી કથામાં એ લેશું. એટલે હવે જય જયેન્દ્ર, તમને ભાનુબેન ને રજનીભાઈ, અંકિતભાઈ ને લક્ષાબેન જે જોઈન્ટ છે હવે એને. અચ્છા, હવે આપણે 14મી ગાથાના જે અસંયુક્ત નો બોલ લેવો છે આજે, પણ એ પહેલા એક ખુલાસો કરવો છે કે લાસ્ટ ચર્ચામાં રજનીભાઈ ધ્યાન દોર્યું હતું કે મારીચ અને મહાવીર વચ્ચે મેં 1 કરોડ સાગર કીધેલું, પણ એ 1 કરોડા કરોડી સાગર છે. 1 કરોડ ગુણ્યા 1 કરોડ સાગર. અને એમાંથી એક્ઝેક્ટ ગણો ચોથા આરાના તો 5મા આરાના 21,000 વર્ષ અને 6ઠા આરાના 21,000 વર્ષ. એ બે બાદ થાય, ત્રણેય થઈને 1 કરોડા કરોડી થાય છે. પણ ચોથો આરો 1 કરોડા કરોડીનો એટલા માટે કહેવાય છે કે 1 કરોડા કરોડી સાગર માઇનસ 21,42,000, તો એની કોઈ કાંઈ એનું માઇનસ પણ જેવું થતું જ નથી. કારણ કે 1 કરોડ ગુણ્યા 1 કરોડ અને એને એટલા સાગર, હવે એમાંથી ખાલી 42,000 વર્ષ, એટલે એ તમે બાદબાકી કરો તો કઈ ફેર જ ન લાગે. એટલે એટલા માટે ચોથો આરાને 1 કરોડા કરોડી સાગરો કહેવાય છે. અને બીજી વાત કે જે ગુરુદેવના પ્રવચનમાં બી જે આવેલું ને કે સદગુણ હાનિવૃદ્ધિની પણ સદગુણ હાનિવૃદ્ધિ કઈ રીતે થાય, તો કે ભાઈ એટલું તો કેવળ જ્ઞાનમાં બાકી રાખવું પડશે, કારણ કે એ આપણા મતિશુદ્ધ જ્ઞાનનો વિષય નથી, તો એ કેવળ જ્ઞાનનો વિષય. એમ આ છે ને વિચાર આવે તો તેના વર્ષ ગણવાની કોઈ ભૂલ નહીં કરવી કે 1 કરોડા કરોડી સાગરોપમ એટલે એને વર્ષમાં આપણે કન્વર્ટ કરીએ તો છે ને આપણું મગજ ચક્કરાવે ચડી જાય. એ છે ને કેવળ જ્ઞાનના વિષય પર છોડી દેવું, કારણ કે એટલો મોટો છે. સાગરોપમમાં જ કેટલા વર્ષો જાય એ ખબર નથી પડતી, કારણ કે એનું માપ એટલું બધું છે ને. એટલા એ સાગરના ઓલા એક કુવો કેટલા જોજનનો કઈ કુવો ગાળો અને એમાં બકરાના વાળ નાખીને ઠાસી ભરો ને એવું બધું કરી 100 વર્ષે એક કાઢો ને એવું બધું. એટલી વ્યાખ્યા ને કે આપણું મગજ ચક્કરાવે ચડી જાય. એટલે કે એ કેવળી પર છોડી દેવું, સદગુણ આની વૃદ્ધિની દેવું છે. પણ એટલો મોટો કાળ છે. હવે આપણે સમજવાની વાત એ છે કે મારીચ બેઠો છે આદિનાથ ભગવાનના સમોસણમાં, મારીચની પર્યાય રૂપે, પ્રગટ પર્યાય રૂપે અહીંયા બેઠો છે. અને 1 કરોડા કરોડી સાગરોપમ, તો 1 કરોડા કરોડી સાગરોપમ પછી એની પર્યાય પ્રગટ થવાની છે મહાવીરની. છતાં પણ એ પ્રગટ પર્યાય નથી થઈ, એ પર્યાય નથી પ્રગટ થઈ, એને પણ જ્ઞાન વિદ્યમાનપણે જાણે છે. અવિદ્યમાન ને વિદ્યાપણ, અને કેટલા વખત પછી નહીં, તો કે જેનું આપણું કેલ્ક્યુલેશનમાં આપણું મગજ જ ખરાબ થઈ જાય. તો એટલા મોટા કાળ પછીની પર્યાયને આદિનાથ ભગવાન પ્રગટ વિદ્યમાનપણે જાણે છે. પર્યાયપણે અવિદ્યમાન છે, છતાં જ્ઞાનમાં એને વિદ્યમાન કરીને જાણે છે. તો એ જ્ઞાનનો કેટલો મહિમા, એ જ્ઞાન કેટલું અદભુત ને ચમત્કારિક. એટલે 38મી ગાથામાં લીધું કે એટલે જ એને દિવ્ય જ્ઞાન કહેવાય છે. નહીં તો એને દિવ્ય જ્ઞાન કોણ કે જે અવિદ્યમાનને પણ, અને એ પણ 1 કરોડા કરોડી સાગરોપમ પછીનો, એ અવિદ્યમાનને પણ વર્તમાનમાં જ્ઞાનમાં પ્રત્યક્ષ કરીને જાણે છે. એ જ્ઞાનનો મહિમા કેટલો અદભુત છે. પણ એ જ્ઞાનનો મહિમા અદભુત છે, પણ ગુરુદેવ એમ કે છે 1945ના પ્રવચનમાં, 1945ની દિવાળીના પ્રવચનમાં એમ કે છે કે કોઈને પરનો મહિમા ભાસતો જ નથી. આપણે તો હમણાં એમ કીધું કે એ જ્ઞાનનો કેટલો મહિમા, અદભુત ચૈતન્ય ચમત્કાર, આદિનાથ ભગવાનના જ્ઞાનનું શું કેવું, એ તો દિવ્ય જ્ઞાન છે. ગુરુદેવ કહે છે કે કોઈને પરનો મહિમા ભાસતો જ નથી, પોતાનો જ મહિમા ભાસે છે. કેમ કે કોઈ પરને જાણતું નથી, પણ પર સંબંધી પોતાના જ્ઞાનાકાર જ્ઞાનને જાણે છે, અને તે જ્ઞાન પોતાનું છે માટે પોતાને જાણે છે. અને એટલે કે એ જ્ઞાનનો જે આપણે મહિમા આપણને ભાસતો હતો
એ સંબંધીનું તો એ પોતાનું જ્ઞાન છે, એ નહીં જાણે છે. અને જ્ઞાન પોતાનું છે એટલે કે મહિમા પણ પોતાનો છે, એટલે કે પોતાનો જ મહિમા ભાષે છે. એવું એ 1945ના પ્રવચનમાં, દિવાળીના પ્રવચનમાં ગુરુદેવ બહુ મસ્તી છે. અને એમાં પણ રેકોર્ડિંગ નથી એનું, કારણ કે 1945નું છે. તો એમાં ત્યાં લીધું કે આપણે અત્યારે કીધું કે આ દિવ્ય જ્ઞાન છે. તો કે 38મી ગાથા જે છે ને એ એક તમે લોકોની જેને ટાઈમ હોય એને નોટ કરી રાખજો. પ્રવચન સારની જે છેલ્લી સિરીઝ છે 79-80ની, એમાં 36 નંબરનું પ્રવચન છે અને ગાથા છે 38મી. સહેજ બેટરી વાળાની સાથે સહેજ અવાજ ઓલો છે પણ બહુ સારું સંભળાયું છે. અને મેં ગુરુકાંત દ્રષ્ટિમાનમાં બીજો ભાગ લીધો છે, એમાં 10મું પ્રવચન છે, જેમાંથી તમને અનુકૂળ પડે એમાં. કારણ કે જો તમારી આગળ હશે તો આની પીડીએફ મળશે બંનેમાં, ઠીક છે. પણ એ સાંભળજો, એમાં ગુરુદેવ એટલી બધી હા અવિદ્યમાન, જે પર્યાય રૂપે અવિદ્યમાન છે, પર્યાયપણે અવિદ્યમાન હોવા છતાં જ્ઞાન એને પ્રત્યક્ષ કરીને જાણે છે. તો એ જ્ઞાનની દિવ્યતાને શું કેવું એમ કરીને ગુરુદેવમાં પછી અમારે ગુરુદેવ એ મસ્તી કરી દ્રષ્ટિનો વિષય લીધો કે જો જ્ઞાન અવિદ્યમાન એટલે પરને, જે આપણે કીધું કે 1 કરોડા સાગર પછીના મહાવીરની પર્યાય નથી, એને વિદ્યમાન કરીને જાણે છે. તો તું તો વિદ્યમાન જ છો, તો જ્ઞાન તને કેમ ન જાણે? અવિદ્યમાન ને વિદ્યમાન કરીને જ્ઞાન જાણે તો તું વિદ્યમાન છો, તો વિદ્યમાન કરીને જ્ઞાન ન જાણે એવું બને જ કેમ? એટલે કે તું ન જાણા એટલે એમ કરીને ગુરુદેવ પોતાના સ્વભાવ સાથે મેળવીને પેલા પર અવિદ્યમાનપણાને નહીં, પોતા વિદ્યમાન છે એને જ વિદ્યમાન કરીને તું જાણ એમ કરીને એ પ્રવચન બહુ અદભુત છે, સાંભળવા જેવું છે. અચ્છા, હવે આમાં એક પ્રશ્ન એમ થઈ શકે કે જો 1 કરોડા આ બોલો. હાજી બોલો બોલો. ગુરુદેવે કહ્યું કે કોઈની ઘરનો મહિમા નથી અને એનું રેકોર્ડિંગ નથી. આ તો 1945માં પ્રવચનો કોઈ લખ્યા હશે એમાં હશે ને. હા, એટલે આપણે આત્મધર્મ આવતા હતા, આત્મધર્મ આપેલું છે અને એ આખું પ્રવચન આત્મધર્મ આપેલું છે. પણ મને આત્મધર્મનું સાલ યાદ નથી કે ક્યારે મેં આપ્યું હતું, મેં જ આપેલું છે. પણ ગુરુકાંત દ્રષ્ટિમાનના 4થો ભાગ જો તમારે આગળ હોત પીડીએફ તો એમાં મેં પ્રસ્તાવનામાં એ આપેલું છે. કારણ કે પછી પ્રવચન તો 1 થી 25 જે આપ્યા હોય તો રેકોર્ડિંગ વાળા આપ્યા છે, એટલે મેં એને પ્રસ્તાવનામાં લઈ લીધું એ પ્રવચન 1945નું. એટલે તમને વાંચવા મળી જાય. જો તમારે પીડીએફ હોય 4થા ભાગની તો એમાં તરત મળી જાય. અને આત્મધર્મમાં છે, પણ આત્મધર્મ જે જૂના આત્મધર્મો જ આ લોકોએ ઓલામાં મૂકેલા છે વિતરાગવાણીમાં. હજી મારા મેં જે સંભાળ્યું હતું એટલે 385 નંબર છે, એટલે કે નવેમ્બર 75 થી જે હું સંપાદક બન્યો ત્યારથી જે પ્રવચનો છે ને એ લોકો હજી વિતરાગવાણીમાં મૂકેલા નથી. એટલે તમને આ પ્રવચન એમાં વિતરાગવાણીમાંથી તો નહીં મળે, પણ તમને આમાંથી ગુરુકાંત દ્રષ્ટિમાનના 4થા ભાગમાંથી મળશે 1945. આ તો મેં તમને એક જ કીધું, એમાં તો એ બધા પાઠ તો વિતરાગવાણીમાં કયા એ લગભગ મૂકેલા છે, મને કોઈ કીધું છે. કારણ કે હું આ બહુ જોતો ને, હા, એમાં ગુરુકાંત દ્રષ્ટિમાન 4થો ભાગ હશે, બધા એને આપેલા છે 11 ભાગ વિતરાગવાણીમાં. એટલે એ કયા વિભાગમાં હશે એવું ખબર નથી, એના ફોલ્ડર શું હશે જુદું, પણ વિતરાગવાણીમાં એ ગુરુકાંત દ્રષ્ટિમાનના બધા ફોલ્ડર, બધા પ્રવચનો મૂકેલા છે લોકો, બધા ભાગ. પણ એમાં બહુ ગુરુદેવની મસ્તી છે. એટલે આપણે અહીંયા હવે વાત થઈ છે કે એ તો બરોબર છે, પણ હવે આપણામાંથી એક પેટા પ્રશ્ન એ ઉભો થયો કે 1 કરોડા સાગરોપમ પછીનું જે મહાવીરની પર્યાય પ્રગટ નથી એને પણ ભગવાન જાણી શકે. તો સમોસણમાં સામે જ બેઠેલો ગધેડો છે એને 6 મહિના પછી સુંદર શિંગડા વાળો ગધેડો ને ભગવાન જાણે કેમ નહીં? 1 કરોડા સાગરમ પછીની જે પર્યાય પ્રગટ નથી થઈ એને પણ જો જાણી શકતા હોય તો આ તો 6 મહિના પછીની જ વાર છે. સામે ગધેડો 6 મહિના પછી સુંદર શિંગડા વાળો ગધેડો ભગવાન જાણે? તો કે ભાઈ ન જાણે. 6 મહિના પછી પ્રગટ, 6 મહિના પછી શિંગડા વાળો ગધેડો જાણે ક્યાંથી? અને તો કે કરોડા પછીનું તો જાણે છે. તો કે એ થવાની યોગ્યતા છે ને, હું એટલે યોગ્યતા પડી છે
ભલે એક ક્રોડી સાગર પંપ પછી, પણ એની એ યોગ્યતા પારણાયક ભાવ રૂપે જ્યાં પડી છે એ દ્રવ્યમાં, માટે ભગવાન એને વર્તમાનમાં જાણે છે. પણ ગધેડાની કોઈ પર્યાયમાં સિંગડા રૂપ પરિણમવાની કોઈ યોગ્યતા એમાં છે જ નહીં. માટે જ્યાં યોગ્યતા રૂપ ત્યાં પારણાયક ભાવમાં ગધેડાની પર્યાયના કોઈ ભાવમાં સિંગડાપણું પ્રગટ થવાનું જ નથી. ત્યારે તો ભગવાન એને ગધેડાના સિંગડા વાળો ગધેડો જાણી ન શકે. એટલે એનો અર્થ શું થયો કે યોગ્યતા જબરજસ્ત ફેક્ટર છે. યોગ્યતા હોય એને ભગવાન અત્યારે વર્તમાનમાં પ્રગટ અવધિ કેવળમાં જાણી શકે. જે યોગ્યતા રૂપ જ ન હોય એને ક્યારેય ભગવાન જાણે જ નહીં. કારણ કે યોગ્યતા વગર જે પ્રગટ જ થવાનું ન હોય એને કઈ રીતે જાણે? એ તો ગધેડાના શિંગડા કોઈ દિવસ હોતા જ નથી, તો હોય ને એને ક્યાંથી જાણે? એને કાળાને કઈ મતલબ જ નથી. 6 મહિના પછી હોય કે 2 મહિના પછી નીલ્યો, પણ એને શિંગડા પ્રગટ જ થવાના ન હોય, એટલી યોગ્યતા જ ન હોય શિંગડાની, માટે ભગવાન જાણે નહીં. અને જે યોગ્યતા છે એ તો અહીંયા તો મહાવીર ભગવાનની તો ક્રોડી સાગર પછી મહાવીરની પર્યાય થવાની છે, એટલે ક્રોડી સાગર પછીની વાત કરી. પણ અભવી છે ને, અભવી એ તો ક્યારેય મોક્ષ નથી જવાનો. તો એની તો અબજો ગુણ્યા અબજો સાગર પછીની જે પર્યાય મિથ્યાત્વ રૂપની જ છે. કારણ કે એ સમ્યક થવાનું નથી. એ મિથ્યાત્વ રૂપની પર્યાયને પણ ભગવાન પ્રત્યક્ષ કરીને વર્તમાનમાં જાણે છે. ક્યારની? તો કે કરોડ ગુણ્યા કરોડની નહીં, અબજ ગુણ્યા અબજની, એટલા સાગર પછીની પણ મિથ્યાત્વની પર્યાય અભાવીની જે છે એને ભગવાન વર્તમાનમાં પ્રત્યક્ષ કરીને જાણી શકે છે. પણ ગધેડાના શિંગડા 6 મહિના પછી એને જાણી ન શકે. એટલે એનો અર્થ એમ થયો કે યોગ્યતા ફેક્ટર ગજબનું છે. અને એ યોગ્યતા ફેક્ટરને ભૂલી જવાથી શું ગડબડ થતી હોય છે એ બી એક સમજવા જેવું છે. હવે યોગ્યતાની વાત નીકળી છે તો રજનીભાઈ એના સંદર્ભમાં એક થોડીક વાત, આપણે કોઈ વ્યક્તિના ઓલા માટે નથી કહેતા, પણ અમે લોકો બંને જણા સાધ્યા કળા ચારે બાજુ બહુ જાય. જ્યાં જાય કહેવાય એમ કે જાત્રા, પણ અમે કોઈ જાત્રા જેવું હોતું નથી. ત્યાં જાય ત્યાં મહિનો 15 દિવસ 25 દિવસ રસોડું કરીને રહીએ અને સ્વાધ્યાય જ કરીએ. બરોબર? એમાં તારંગા તો રસોડું હતું એટલે કરવાની જરૂર નહોતી. અમે લોકો 40 દિવસ ત્યાં સ્વાધ્યાય કરવા રહેવા ગયા હતા. ત્યાં એમાં એક મુંબઈ વાળા ભાઈ બોરીવલીને હશે, એને જોયું કે આ સોનગઢના છે, સ્વાધ્યાય કરે છે. એટલે એને મને થયું કે લાવને આમને પણ એક કોઈ સરસ હું વાત કરું. એ અભ્યાસી હશે અને બધાને મળતા હશે વક્તાઓને. એટલે એને મને એક વાત કરી કે જે આપણી પર્યાયો છે ને, અનંતી પર્યાયો, એ પારિણામિક ભાવે પડી છે. ભવિષ્યની પર્યાયો છે એ અંદરમાં પારિણામિક ભાવે પડી છે. અને પારિણામિક ભાવ તો હંમેશા શું જ હોય. એટલે એ જયારે આપણી પર્યાય જયારે પ્રગટ થાય વર્તમાનમાં, એ પારિણામિક ભાવે જે ભવિષ્યમાં થનારી પર્યાય પારિણામિક ભાવે પડી છે, એનો જે જન્મ ક્ષણ આવે એટલે કે એનો વર્તમાન કાળ આવે એ ત્યારે એ પ્રગટ થાય. તો કે ત્યારે પ્રગટ થાય ત્યારે શું થાય? તો કે શુદ્ધ થઈને અશુદ્ધ થઈ જાય. એટલે શું? તો કે પારિણામિક ભાવ તો શુદ્ધ છે અને એમાં એ પર્યાય પારિણામિક રૂપે પડી છે. એની પારિણામિક રૂપે પડી છે એટલે શુદ્ધતા છે. એટલે શુદ્ધતામાંથી પ્રગટ થાય ત્યારે અશુદ્ધતા ક્યાંથી થઈ જાય? તો કે એટલા માટે એ પ્રગટ થઈને પેલા શુદ્ધ થઈ અને અશુદ્ધ થઈ જાય, કારણ કે અજ્ઞાની છે. મેં કીધું બહુ સરસ વાત તમે કરી ભાઈ. આ ન્યાય તમે ગુજરાત આગળ કોઈ નહોતો સાંભળો. બહુ સરસ ભાઈ. મેં જેનો અર્થ એવો થયો ને, મેં એને પછી સામે દલીલ આપી કે તમારી શ્રદ્ધા ગુણની પર્યાય, શ્રદ્ધા ગુણ છે એટલે એને અનંતી પર્યાય છે, કે એ પર્યાય તમારી અત્યારે વર્તમાનમાં તમારી ભવિષ્યની પર્યાય પારિણામિક ભાવે છે અને પારિણામિક ભાવે શુદ્ધ છે. એટલે એ જયારે પર્યાય શ્રદ્ધા ગુણની પર્યાય ત્યારે આ સમયે જે પ્રગટ થઈ તો એ તો પારિણામિક ભાવમાંથી પ્રગટ થઈ. એટલે કઈ શ્રદ્ધા ગુણની પર્યાય પારિણામિક ભાવમાંથી એટલે શુદ્ધ હતી, એટલે પ્રગટ થઈ. એટલે પહેલે પ્રગટ થઈ ત્યારે શુદ્ધ, શ્રદ્ધા ગુણની પર્યાય પ્રગટ થઈ ત્યારે શુદ્ધ થઈ ને શુદ્ધ થઈ. એટલે મેં કીધું એનો અર્થ એવો થયો કે તમે તમારી જે શ્રદ્ધા ગુણની પર્યાય પ્રગટ થઈ ને ત્યારે શુદ્ધપણે પ્રગટ થઈ, એટલે કે તમે સમ્યક દ્રષ્ટિ, અને પછી મિથ્યાત્વ થઈ ગઈ. એટલે મેં કીધું તમે દર સમયે તમારે તો બહુ સરસ મેં કીધું, દર સમયે તમે સમ્યક રૂપ થઈને મિથ્યાત્વ રૂપ થાઓ, કારણ કે શુદ્ધ થઈને અશુદ્ધ થાય છે. સમજ્યા રજુભાઈ? હા, બરાબર છે. આવું સાંભળવામાં આવે છે કે એક પર્યાયના બે છેડા કે બે રૂપ. એટલે ગુરુદેવ શું કહું છે આ બાબતમાં? ના, એ જ કઉ છું. એટલે એ જ વાત થઈ જાય.
એટલે મેં એને કીધું, મેં કે ભાઈ તમે તો દર સમયે સમ્યક થઈને મિથ્યા તો સમ્યક થઈને, કારણ કે તમારા હિસાબે તો પાયણાક ભાવ રૂપે છે અને પાણી ભાવ શુદ્ધ જ હોય, એટલે પ્રજ્ઞા ત્યારે શુદ્ધપણામાંથી પ્રજ્ઞા છે, એટલે પેલા શુદ્ધતા થઈને અશુદ્ધતા થાય. એટલે મેં કીધું દર સમયે શુદ્ધ અને અશુદ્ધ, એટલે એ ચૂપ થઈ ગઈ, સમજી ગયા કે આમાં કારી ગડબડ છે. પણ પછી મને વિચાર આવ્યા, મેં કીધું દરેક અજ્ઞાની જીવ નિગોદ થી લઈને બધા લ્યો તો બધાના અનંતતા ગુણો છે એ પાણી ભાવ એટલે એ શુદ્ધ જ છે, બરોબર છે. અને એની જે ભવિષ્યની પર્યાય છે એ બી પાણી ભાવે પડેલી છે, એટલે કે એ શુદ્ધ જ છે. પાણી ભાવ તો શુદ્ધ છે. હવે જો આ ન્યાય લ્યો કે શુદ્ધ માંથી પાણી ભાવ શુદ્ધ છે એ પણ શુદ્ધ જ થાય, તો એનો અર્થ એવું થયું કે દરેક સમયે પેલા અનંતથી પર્યાય છે ને શુદ્ધ પણ જ પરિણામ. એટલે એનો અર્થ છે કે હું અત્યારે મારી દરેક સમયની પર્યાય જયારે પરિણામ છે ત્યારે પહેલા હું સિદ્ધપણે પ્રગટ થયો અને પછી હું મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો, કારણ કે અનંતથી પર્યાય શુદ્ધપણે પરિણામે પાણી ભાવમાંથી પરિણામે. એટલે ભાઈ તો નિગોદ નો જીવે તો પહેલા જયારે એની પર્યાય પ્રગટ થઈ ને હું ત્યારે સિદ્ધપણે પ્રગટી ને પછી નિગોદીય થઈ ગયો, મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો. અરે એવું ન હોય. અને પહેલી વાત છે કે એક સમયમાં બે કાર્ય જ ન બને. કાર્ય તો એક જ બને, પરિણામ એક જ એક સમયનું હોય, બે ન બની શકે. એટલે આ તો તમે શુદ્ધ થઈને અશુદ્ધ, એ તો બે કાર્ય થયા. પછી આવું ક્યાંય ગુરુદેવમાં નવાઈ નથી આવતું રજનીભાઈ. અને જે ગુરુદેવ ઓલી કે છે ને કે એક સમયના પર્યાયના બે ભાગ કે છે જ્ઞાનીને, એટલે એને તો શું છે કે પરિણતિમાં બે ભાગ કીધા ને, એટલે જે પરિણતિ છે ને એમાં વિતરાગતા ચાલુ છે, ભેદજ્ઞાન ચાલુ છે. અને ઉપયોગમાં શું છે તો કે ઉપયોગમાં એને લડાઈમાં ઉભો હોય છે. એટલે એક પર્યાયના બે ભાગ છે ને, એ તો મતિ સૂચનો એવો સ્વભાવ જ છે કે એમાં લબ્ધિપણું, ઉપયોગપણું અને એક ત્રીજું કાંક છે, ત્રણ પણ એમાં હોય છે. અને સૂતમાં કંઈક બે પણ હોય છે. તો એટલે જે એક પર્યાયના બે ભાગ ઉર્દે જે કહે છે ને એ કઈ રીતે છે કે જ્ઞાની છે ને, જ્ઞાની એ લડાઈમાં ઉભો છે ત્યારે ઉપયોગમાં કસાય ભાવ છે. અને એ જ વખતે એને લબ્ધ જારા, કારણ કે જ્ઞાતા પરિણે તો સદાય રહે છે, નહીં તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. એ જ્ઞાન પરથી ભિન્ન પડેલું જે છે એ ભિન્નતા તો સદાય ટકે છે ને ધારા પ્રવાહ. એટલે એ છે લબ્ધિપણું. તો એ લબ્ધિપણામાં નિરંતરપણે એને વિતરાગતા વર્તે છે. વેદાંત છે એટલે કે વિતરાગતા છે. દર્શન જ્ઞાન થાય બધી પરિણતિ છે ને અંશસૂદપણે. તો એ અંશસૂદપણે પરિણતિ ચાલુ છે. એટલે ઈ લબ્ધપણામાં સુધી વિતરાગતા છે અને ઉપયોગમાં કસાય છે. એટલે એક પર્યાયના બે ભાગ છે ને ગુરુદેવ કે છે, તો એ રીતે છે. પણ આમ નથી કે શુદ્ધ થઈને અશુદ્ધ થાય. સંજયભાઈ, હા, તો હવે એની એ બાબતમાં રિલેટેડ સવાલ એ થાય છે કે આપણે જે ઉપયોગ લક્ષણ છે, જે ઉપયોગ લક્ષણ એ તો ઉપયોગ લક્ષણ છે એ તો શુદ્ધ એનો જ્ઞાનની પર્યાય છે, એટલે એમાં કોઈ ભેળસેળ નથી. અને પછી સાથે કર્મનો સંયોગ થાય, કર્મના નિમિત્તનો એનું લક્ષ થાય ને એનો એ રીતે પરિણમે, તો એ બધું તમે કહું એ પ્રમાણે મતિશ્રુતમાં જાય. એટલે એમાં એવો જાતની યોગ્યતા છે કે હા, મતિશ્રુતમાં તમે છે ને નિયમસાર શાસ્ત્ર રહેજો. અને એમાં મારા ખ્યાલ પ્રમાણે 12મી ગાથા છે, 99.99% 12મી છે. અને એમાં ફૂટનોટ છે મોટી, એમાં ખુલાસો આપ્યો છે કે આમાં બે મતિમાં ઉપયોગ, લબ્ધ અને કાંઈક ત્રીજું કીધું, ત્રણ છે. અને સૂતમાં ઉપયોગ અને લબ્ધ છે, એવું બધું એમાં ખુલાસો લખ્યો છે. એટલે શું થયું કે લબ્ધમાં તો જ્ઞાની જે છે એને ભેદજ્ઞાન થઈ ગયું છે પરથી, એટલે ભિન્ન તો સદાય રહે છે. એટલે કે એને જે શુદ્ધિ પ્રગટી છે, તો શુદ્ધિ તો મતિશ્રુત શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર બધા ગુણની શુદ્ધિ અંશે પ્રગટી છે ને. તો ઈ ધારા ચાલુ જ છે. એટલે એક પર્યાય એનો એક ભાગ. અને બીજો ભાગ પર્યાય એનો તો કે જેમાં ઉપયોગ રૂપ છે ને, તો ઉપયોગમાં તો લડાઈમાં છે, ભોગમાં છે, રાજમાં બેઠો છે, ખાતો પીતો હોય, તો એ ત્યારે ઉપયોગ કસાયની સાથે જોડાયેલો છે. તો એ બંને ધારા ચાલુ છે. એટલે એક પર્યાયમાં બે ભાગ ચાલુ જ છે. એટલે વિતરાગતા અને રાગ બંને ભાગ એ એક પર્યાયના બે ભાગ છે. પણ એ તો ત્યાં એવી યોગ્યતા જ છે એ પર્યાયની. તો આવી યોગ્યતા નથી કે શુદ્ધ પેલા થાય ને પછી અશુદ્ધ થાય ને, એવી બધી કોઈ યોગ્યતા નથી. એટલે જીતુભાઈ આ લબ્ધ અને ઉપયોગ તો એટલે મતિ શ્રુતમાં થાય. એટલે તો પણ આમ તો જ્ઞાનની એક જ પર્યાય હોય, એટલે કા એ મતિ હોય કા શ્રુત હોય.
તો લબ્ધ હા બસ મતી થઈને શું થઈ જાય. હા તો બંનેમાં લક્ષણ બોલી લો. એટલે કે મતી માં ઉપયોગ હોય એવી રીતે લેવાનું. બહુ એકદમ મને નથી મતિપૂર્વક શુદ્ધ થઈ જતું હોય છે. એટલે જે જ્ઞાતાધારા છે ને જ્ઞાનીની એ તો એને લબ્ધિમાં બંનેમાં લબ્ધ પણ હતું જ, પણ મતિપૂર્વક શુદ્ધમાં આવી ગયો તો એ સુહૃદ જ્ઞાનનું જે લબ્ધપણું છે ને એમાં તો જ્ઞાનીને એ એક જ શુદ્ધતા પ્રગટી છે ભિન્નત્વની, ઈ જ ધારા ચાલુ હોય છે. અને જો જયારે ઉપયોગની વાત આવે તો ઉપયોગમાં ત્યારે શું છે, તો ઉપયોગમાં પરસન્મુક્તા જોડાયેલી છે. તો પરસન્મુક્તા છે તો એ બીજી ધારા થઈ. એટલે બે ધારા ચાલુ હોય છે, મતીમાં હોય ત્યારે બી અથવા સૂતમાં હોય ત્યારે બી. કારણ કે ઉપયોગ અને લપપણું બંને મતીમાં હોય ત્યારે ચાલુ હોય છે અને સૂતમાં આવે ને ત્યારે ઉપયોગ ને લપપણું સાથે ચાલુ જ હોય છે. એટલે એ ઉપયોગમાં તો 12માં હોય તો એ ભીન પણ હોય અને એનો એ અંદરમાં આવી ગયો હોય અથવા તો નિર્વિકલ્પ થયો તો ત્યારે બંનેમાં એક પ્રકાર જ થઈ ગયો. પણ એ લબ્ધપણું અને ઉપયોગપણું એ બંને પ્રકાર તો એક એના જ બે પ્રકાર છે. તમારો અવાજ આજે બ્રોક થાય થોડો, બહુ જ બ્રોક થાય. નંબર છે ને પકડાતો નથી બરાબર. તમારે સ્કાઈપ થી કે કઈ રીતે આવો છો? હું સ્કાઈપ થી આવે, હું ઓલામાં છું ફ્રી કોન્ફરન્સિંગ માંથી. ફ્રી કોન્ફરન્સ કારણ કે બ્રોકન થાય છે. હા એટલે આમાં સવાલ એ છે કે યોગ્ય લતાબેન કોણ બોલે છે? ના તો હું કહેતી હતી કે તમારી વાત બરાબર છે. 12મી ગાથામાં ફૂટનોટમાં છે એ નિયમ સારમાં મેં હમણાં જ જોયું ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગ એમ કીધું છે. અને સૂતમાં ભાવના શબ્દ છે બરાબર. હા અને સૂતમાં બે હા ઉપલબ્ધિ નથી, સોરી ભાવના નથી, ઉપલબ્ધિ અને ઉપયોગ બે વસ્તુ છે એમાં. હા એને ત્યાં ભાવનાની વાત નથી આવે છે, મતીમાં જ આવે છે. એટલે આપણે જે ડિસ્કશન થયું ને, તમારે જે ડિસ્કશન થયું ને તારંગામાં, તો એટલે એમાં શું થાય છે કે બે વસ્તુ આપણે અટેન્ડ કરવી છે કે પારિણામિક ભાવમાંથી નીકળે છે અને અશુદ્ધપણે નીકળે છે. તો હવે સવાલ ખાલી એ છે કે જો યોગ્યતા પારિણામિક ભાવ તો શુદ્ધ છે પણ એમાં તે વખતે 1 કરોડ વર્ષ પછી મારે જે પ્રલય થવાની છે એ અશુદ્ધ થાય તો એ યોગ્યતા એ અશુદ્ધ રૂપની હોય એમાં કઈ કોન્ટ્રાડિક્શન આવે છે કે પારિણામિક ભાવ તો શુદ્ધ છે મારી પર્યાયની યોગ્યતા તો અશુદ્ધ છે, તો એમાં કોઈ કોન્ટ્રાડિક્શન આવે છે કે નહીં? એનું કે એટલે શું છે કે એમને એવું સેટિસ્ફાય કરવું છે કે જો યોગ્યતા અશુદ્ધની હોય અને પારિણામિક ભાવ રૂપે કેવું હોય તો એમને લાગે કે નહીં આ તો તમે પારિણામિક ભાવ તમે કહો છો અને યોગ્યતા અશુદ્ધ કેવી રીતે હોઈ શકે? પણ એટલે નહીં તો જો યોગ્યતા અશુદ્ધ હોઈ શકે, ભલે પારિણામિક ભાવ શુદ્ધ છે પણ એ યોગ્યતા એવી લઈને નીકળે તો પેલા અશુદ્ધ જ નીકળે, એ રીતે પછી કોન્ટ્રાડિક્શન નથી આવતું. પણ એમને એવું હોય કે જો યોગ્યતા અશુદ્ધ નહીં ન હોઈ શકે પરિણામ અંદર. હવે એમાં તમને હું ખુલાસ કરું કે એ જે કેનાડા જે છે ને ત્યાંથી ચાલ્યું છે એ છે ને યોગ્યતા જ ભૂલી ગયા છે. જેવી રીતે તમને દાખલો આપું, એટલે એટલા માટે આપું છું કે આપણે આ પાસે બધાને અમુકને મોકલે ને તો એને આ સ્ટોરી બી થોડી ખબર પડે એટલા માટે, નહીં તો કઈ જરૂરી નથી. એટલે દાખલો આપો બહુ જૂનો આવે છે. અમે લોકો બી અહીંયા હું જયારે 12 વર્ષનો હતો ને ત્યારે અકલંગ નિકલંગનું નાટક બી કરેલું, ગુરુદેવમાં 2 દિવસ આવેલા જોવાને, બહુ વૈરાગનું નાટક. તો અકલંગ નિકલંગ નાટકમાં શું હોય છે કે બૌદ્ધમાં શું એ લોકો શું માને છે એનું અકલંગ નિકલંગ દેવને એનું બધું સમજવું હતું કે એ લોકોના ઘરમાં શું છે, કારણ કે એની બધી ત્રુટીઓ શોધી અને પછી એની સામે ચર્ચા થાય ને, એટલે એનું જાણવું તો જોવે કે એની શું ત્રુટી. એટલે એ લોકોએ ભિક્ષુક થઈને એમાં રહેલા. તો હવે એ લોકોના આચાર્ય જયારે સમજાવતા હતા કે જૈનો શું માને છે, ત્યારે એને ક્લાસમાં બધા ભિક્ષુકોને સમજાયું કે જૈનો છે ને આત્માને નિત્ય અને અનિત્ય માને છે. એટલે ઓલા લોકો 6 વિદ્યાર્થી જે ભિક્ષુક એને પ્રશ્ન કર્યો નિત્ય માને છે કે અનિત્ય માને છે. હવે એમાં એ ગુરુ ગોટે ચડી ગયા તો કે મારું માથું બહુ દુખે છે, આપણે કાલે ચર્ચા કરશું એમ કે ઉભા થઈ એને વયા ગયા, ક્લાસ પૂરો કરી નાખ્યો. પણ એના ટેબલ પર એની નોટ્સ ને બધું એમને પડેલું હતું ને એ વયા ગયા. એટલે જે આ બે લોકો ભિક્ષુક થઈને ગયા હતા અકલંગ નિકલંગ, એને ત્યાં સ્યાદ શબ્દ ઉમેરી દીધો અને પોતાના રૂમમાં વયા ગયા. બીજે દિવસે ક્લાસ લેવા આવ્યો ને તો ઓલા ગુરુને સમજાઈ ગયું. એટલે એને કહો એ લોકો જૈન લોકો સ્યાત
આત્માને સાત નિત્ય સાત અનિત્ય માને છે. એટલે કે કોઈ અપેક્ષા એ નિત્ય અને કોઈ અપેક્ષા અનિત્ય. એટલે એ લોકોના અર્થનો ખુલાસો થઈ ગયો. પણ એમાંથી તો પછી ઉલટું પકડાઈ ગયું કે આમાં કોઈક જૈન હોવો લાગે, આ સાત શબ્દ ઉમેરો કોને, પછી તો લાંબી સ્ટોરી છે. પણ મારું કહેવાનું શું છે કે જૈન બૌદ્ધ આચાર્ય સાત શબ્દ ભૂલી ગયા ને એટલે અર્થ ન કરી શક્યા કે આત્મા નિત્ય અને અનિત્ય એટલે શું. સાત શબ્દ ઉમેરાનો તો એનો અર્થ એને સમજાણો કે કથનચિત કોઈ અપેક્ષા નિત્ય છે ને અનિત્ય છે. એમ અહીંયા શું છે કે આ જે વાત કરી છે ને કે પાયણ્ય ભાવ થઈ જાય છે ને પાયણ્ય ભાવ શુદ્ધ છે, એ બધી વાત કરી એમાં યોગ્યતા શબ્દ ભૂલાઈ ગયો છે. જેમ ત્યાં સાત શબ્દ ભૂલાઈ ગયો હતો ને અહીંયા યોગ્યતા શબ્દ, એ યોગ્યતા રૂપે એની યોગ્યતા રાખીને ત્યાં પાયણ્ય ભાવ થઈ જાય. એ યોગ્યતા એટલે કે અહીંયા કઈ શુદ્ધ અને અશુદ્ધ એવું પણ હોતું નથી કાંઈ. યોગ્યતા કહેતા એ જે પાયણ્ય ભાવ રૂપે જે પર્યાય રહેલી છે ને એ પર્યાયપણે તો રહેલી નથી, પણ પર્યાય થવાની યોગ્યતા જે છે તો એમાં કેવી થવાની દરેક સમયે. તમે ખાલી શુદ્ધની વાત કરો પણ દરેક સમયે તો જુદી જુદી થાય છે ને શુદ્ધિની. તમે ખાલી ચલો શુદ્ધ થાય છે એમ આપણે લઈએ એમના કહેવા પ્રમાણે, તો શુદ્ધિની વૃદ્ધિ એ ત્યાં કરે છે. તો દરેક સમયે તો શુદ્ધ થાય છે તો શુદ્ધમાં તો ફિક્સ થઈ ગયું, કેટલું શુદ્ધ થવું એ ફિક્સ થઈ ગયું ને. તો શુદ્ધિની વૃદ્ધિ ક્યાંથી આવી? અરે ભાઈ, એટલે એનો અર્થ એમ થયો કે એ જે પર્યાય થવાની યોગ્યતા વાળો પાયણ્ય ભાવ છે ને એમાં એની યોગ્યતા પડી છે. શુદ્ધપણે થવું, અશુદ્ધપણે થવું, શુદ્ધિની વૃદ્ધિપણે થવું, કેટલી શુદ્ધિ થવી, કેટલી અશુદ્ધિ થવી, એ બધી યોગ્યતા રૂપ પડી છે. એનો તમને એક સ્થૂળ દાખલો આપું કે માતાના પેટમાં છે ને પહેલા સમયે ગર્ભ રહે ને, જીવ આવે ને ગર્ભમાં, ત્યારે તમે શું એમાં ત્યાર તો હજી પર્યાપ્તિ હોતી જ નથી, 6 પર્યાપ્તિ. 6 પર્યાપ્તિ ગર્ભમાં આવ્યા ભેગું પેલા સમયે કઈ એ જીવને પર્યાપ્તિ હજી પ્રગટ થઈ નથી હોતી, ત્યારે પણ એની યોગ્યતા નિશ્ચિત છે કે બાળક થવાનો એટલે કે બાળકી થવાની, મેલ થવાનો કે ફિમેલ થવાનો, પહેલે સમયે માતાના પેટમાં આવેલા જીવને એ યોગ્યતા નિશ્ચિત છે. એટલે જયારે પર્યાપ્તિ બંધાશે ને ત્યારે એની જેવી યોગ્યતા હશે અને બાળકની મેલની હશે તો એ શરીરની જે એને પર્યાપ્તિ બંધાણી એમાં એ મેલ તરીકે બંધાશે, અને એને બાળકીની હશે, ફિમેલની હશે યોગ્યતા એ જીવની, તો એ પર્યાપ્તિ શરીરની પર્યાપ્તિ બંધાશે ને ત્યારે ફિમેલ તરીકે બંધાશે. તો એનો અર્થ શું થયો કે એ જીવ જયારે આવ્યો ને ત્યારે તો અહીંયા કઈ છે જ નહીં. મેલ ફિમેલ પણ જ કઈ નથી, પર્યાપ્તિ જ નથી શરીરની, પણ યોગ્યતા લઈને આવ્યો છે. અને એ યોગ્યતા અનુસાર જ ત્યાં મેલ ને ફિમેલ પણ હોય છે, બંધાય છે શરીરમાં. એટલે કહેવાનો મતલબ છે કે મેલ ને ફિમેલ પણ એટલે કે બોલું પ્રગટ થયા પછી શુદ્ધ ને અશુદ્ધ એવું નહીં. જેમ મેલ ને ફિમેલ પણ એની યોગ્યતા પહેલા સમય જ હોય છે ને બાળક જીવમાં, બાળક કે બાળકી થયો નથી એવો જીવ છે, એનામાં નિશ્ચિત છે એ યોગ્યતા અનુસાર જ ત્યાં હોય છે. એમ અહીંયા છે ને એ દરેક પર્યાય છે ને એ યોગ્યતા લઈને જ પાયણ્ય ભાવે રહેલી છે. ભવિષ્યમાં થનારી પર્યાયની કોઈ યોગ્યતાનું ઠેકાણું જ ન હોય, એવું ન હોય તો કોઈ પ્રગટ થવામાં કોઈ એનો તો પછી અશુદ્ધ શું કામે થઈ, તો મિથ્યા સ્વરૂપે શું કામે થઈ? જો એમ શુદ્ધપણે જ પરિણામે પાયણ્ય ભાવ એટલે માટે શુદ્ધ છે તો શુદ્ધપણે પ્રગટ થઈ ગઈ, પછી હું કામ અશુદ્ધ થવાની જરૂર શું હતી? એ શેના આધારે થઈ? તો કે યોગ્યતા જ અશુદ્ધપણાની હતી. એટલે ભાઈ તો શુદ્ધમાંથી અશુદ્ધ એમ શું કામ થયું? તો કે એવું થાય જ નહીં. અશુદ્ધપણા એક સમયમાં બે કાર્ય થાય જ નહીં, અને યોગ્યતા જો અશુદ્ધપણાની હતી માટે તમે એ અશુદ્ધ એમ કહેતા હો તો પહેલેથી પ્રગટ ત્યાંથી જ અશુદ્ધપણે પ્રગટે કે બાળક પેલો યોગ્યતા બાળકીની છે, ફિમેલની છે, તો પેલા કઈ જન્મે બાળક તરીકે મેલ તરીકે પછી ફિમેલ થઈ જાય, એવું બધું કઈ ન થાય. આવું બધું ન હોય. એ યોગ્યતા ફિક્સ છે, જેવી યોગ્યતા હોય ને એવું સીધું પરિણામ એનું થાય. ભાઈ સત્યભાઈ, હા, એટલે ટૂંકમાં વાંધો નથી એમ. અશુદ્ધપણે પરિણામની જે યોગ્યતા હોય એમાં કોઈ જાતનો બાધા નથી આવતી. નહીં શુદ્ધ ક્યાં છે? અરે હું એમ કઉ છું, ચલો તો 13મી ગાથામાં શું લેશો? ત્યાં એમ લીધું ને કે થવા યોગ્ય શુભ ને અશુભ પરિણામ, જીવ પરિણામ થવા યોગ્ય, બરોબર છે. તો એ થવા યોગ્યમાં એ શુભ થશે, અશુભ થશે, એ બધું યોગ્યતામાં નિશ્ચિત છે કે નહીં? કે અહીંયા શુભ જ થવાનો અથવા અત્યારે બીજા સમયે અશુભ થવાનો, એ બધું યોગ્યતામાં પડેલું છે કે નહીં? ભલે ક્યાંય એ પર્યાય રૂપ નથી. એટલે જો જેમ લાગતું હોય ને કે પાયણ્ય ભાવમાં શુદ્ધતા અશુદ્ધતા કઈ રીતે હોય એવું લાગે ને યોગ્યતામાં,
યોગ્યતા કહેતા એમાં શુદ્ધ કે અશુદ્ધ પરિણમન છે જ નહીં. ત્યાં શુદ્ધ કે અશુદ્ધ પરિણમન થવા રૂપ યોગ્યતા પડી છે. જેમ 13મી ગાથામાં થવા યોગ્ય છે ને એની જેમ. એટલે આ કઈ રીતે છે એ ખબર જ નથી પડતી. પણ બે ચાલો હોય તો એ લોકો જેને જે હોય. કારણ તો મને તમે 1 કરોડ સાકર પરનું કીધેલું ને, એટલે એમાંથી યોગ્યતા યાદ આવી હતી. એટલે મેં એ વિશે આપણે જરા લઈ લેશું. એટલે જેને તેનો ખ્યાલ હોય કે ભાઈ શુદ્ધ થઈને અશુદ્ધ થાય છે, તો શુદ્ધ થઈને અશુદ્ધ થાય તો હું તો એટલે તમને રજીમાં સીધું પૂછું કે શુદ્ધ થઈને અશુદ્ધ થાય તો અનંતથી પર્યાય પડી છે ને મારામાં પાયણક ભાવે એ ભાઈ અનંતા ગુણ પડ્યા છે ને એને અનંતથી પર્યાય પડી છે. અને બધી પર્યાય ક્યારે પરિણમવાની ને અનંતાનું ગુણ. કારણ કે 4 ગુણ 4 પર્યાય પરિણમન થાય છે એવું તો નથી. જેટલા ગુણ છે એ બધા ગુણનું પર્યાયનું પરિણમન થાય સમયે. તો એ અનંતા ગુણનું પરિણામ પેલા શુદ્ધ રૂપે પરિણમ્યું તો એનો હું સિદ્ધ ભગવાન થઈ ગયો. સિદ્ધ ભગવાન થઈને પછી મિથ્યા દ્રષ્ટિ થયો. એ લોકો જે કહે છે ને એમાં આઈ થિંક એવું નથી કેવું માંગતા એ લોકો કદાચ કે પહેલા શુદ્ધ હતી અને પછી બીજા સમયે અશુદ્ધ થઈ, એવું નથી કહેવા માંગતા. એટલે એક જ સમયમાં કે છે શુદ્ધ થઈને અશુદ્ધ કે છે. એક જ સમય પણ શુદ્ધ થઈને અશુદ્ધ તો શુદ્ધ થઈને એટલે હતી એમ એમાં કે પાયણા ભાવ હતી, પાયણા ભાવ શુદ્ધ છે એટલે પ્રગટે તો શુદ્ધ જ પ્રગટે ને. શુદ્ધ માંથી પ્રગટે એ શુદ્ધ પ્રગટે. તો પાયણા રૂપે હતી તો પાયણા શુદ્ધ છે તો શુદ્ધ માંથી પ્રગટી માટે શુદ્ધ થઈને અશુદ્ધ થઈ. સમય એક જ શુદ્ધ થઈને અશુદ્ધ થઈ. પેલા શુદ્ધ થઈને અશુદ્ધ એટલે શુદ્ધ થઈ એટલે અનંતથી પર્યાય શુદ્ધ થઈને તો અનંતથી પર્યાય શુદ્ધ થઈને પછી અશુદ્ધ થઈને જે અશુદ્ધ થવા યોગ્ય હતી. પણ પેલા તો અનંતથી પર્યાય શુદ્ધ થઈને તો શુદ્ધ થઈને સિદ્ધ થઈ ગયો. અનંતથી પર્યાય શુદ્ધ પ્રગટી તો સિદ્ધ થઈ ગયો. તો સિદ્ધ થઈને પછી અશુદ્ધ થયો એટલે કે મિથ્યા દ્રષ્ટિ. એટલે એક સમયમાં એક સમય 2 કાર્ય કઈ રીતે કરો તમે એ નથી સમજાતું. કારણ કે 2 સમય નથી બતાવતા. અવાજ નથી આવતો. કોણ બોલે? લતાબેન છે? ના, હું ખાલી કહી બોલે એવું લાગે. હા હવે આવ્યો. શું બોલે રિપીટ કરો શું છે? ના એટલે મને એમ કે કોઈ લતાબેન કે somebody wanted to say something પણ નથી ને. અચ્છા હા નથી. અચ્છા ઠીક છે. લતાબેન કઈ કેતા હતા પણ એમનો અવાજ નથી બરાબર આવતો. લતાબેન જરાક લાઉડ બોલો. હા, તો હું કહેતી હતી કે આપણે કેવી રીતે આપણે જે વાત કરતા હતા એ જ કહેતી હતી કે આપણે 2 કાર્ય એક પર્યાયમાં કેવી રીતે થાય. જો બીજું કાર્ય થાય તો એ બીજી જ પર્યાય થઈ જવી જોઈએ ને. એક સમયમાં 2 કાર્ય કેવી રીતે થઈ શકે એટલું જ ખાલી કે. હા એટલે જ ને એક સમયમાં 2 કાર્ય નથી થતા. આવા 2 પ્રકાર છે. જીતુભાઈ આપણે એમ તો આવે કે બધી ઇવન જે પર્યાયનો વ્યય થાય એ પણ પારિણામિક રૂપે રીએ ત્યાં આગળ. આમ આપણે કઈ કે એની યોગ્યતા લઈને જાય તો ઈ પારિણામિક રૂપે રીએ એટલે તો પછી ઈ કેવી રીતે? ઈ હવે તમે આમ રિયલી ગુડ પોઈન્ટ બિગિનિંગમાં છે બધું કહ્યું ને આ ભાઈનો એટલે ઇટ મેક્સ સેન્સ. પણ હવે અહીંયા પાછા અમારા જ્ઞાનમાંથી ઓલું સાંભળેલો ગોટાળા થાય છે. એટલે તમારે શું કહેવું છે કે જે વર્તમાન પર્યાય પ્રગટ થઈ અને એ પારિણામિક ભાવે થઈ ગઈ તો એ તો યોગ્યતાનું તમે પૂછો છો ને. અચ્છા હું તમને એ વિચાર કરું કે છે ને ભગવાનના જ્ઞાનમાં એક વાર યોગ્યતા લઈને આવે તો અત્યારે તો એ જે પ્રગટી નથી ત્યાં સુધી પારણિક ભાવે છે અને પછી જયારે એનો જન્મ ક્ષણ આવે એટલે કે પ્રગટ થવાનો કાળ આવે તો એને ઈ પ્રગટ થાય એને વર્તમાન કહેવાય. તો એ વર્તમાન કાળે કેવી પ્રગટે તો કે પારણિક ભાવમાં રૂપ હતી ને ત્યારે એની યોગ્યતા સહિત હતી કે આવા પ્રકારે જ પરિણમવું. જેમ ઓલું કીધું ને કે એ બાળક એક સમયનો જીવ છે ગર્ભમાં યોગ્યતા સહિત જ છે કે મેલ છે કે ફિમેલ છે. તો એટલે એ મેલ હશે તો મેલ પણ જ આગળ પરિણામ છે અને ફિમેલ હશે તો ફિમેલ પણ પરિણામ છે. એમ અહીંયા ભલે ત્યારે મેલ ફિમેલ પણ એમાં નથી પણ એની યોગ્યતા તો ફિક્સ છે. એમ અહીંયા પારણિક ભાવમાં રહેલી છે ને એની યોગ્યતા ફિક્સ જ છે. ભલે પારણિક ભાવ છે એટલે શુદ્ધ કહેવાય તો એટલે શુદ્ધ છે ભલે પણ ત્યાં પર્યાય રૂપ તો છે જ નહીં. તો એ પર્યાય રૂપમાં પર્યાયની યોગ્યતા એટલે કે પ્રગટ થયા ત્યારે કેવી પ્રગટ છે શું તો કે મિથ્યાત્વ રૂપ પ્રગટ છે કે સમ્યક રૂપ પ્રગટ છે તો કે એ યોગ્યતા લઈને જ પડી છે.
તો એટલે જે યોગ્યતા લઈને રહી છે અંદર પારણિક ભાવે હું એ પ્રમેય એમાં પરિણમે છે. હવે યોગ્યતાના ફેક્ટરને આપણે વધારે સમજવું હોય કે યોગ્યતા છે જ એમ કેમ નક્કી કરવું, તો કે ભગવાનના જ્ઞાનમાં જે જણાય ને ભૂતકાળ અને ભવિષ્યકાળ એ વર્તમાન વત જણાય. બરોબર છે. આદિનાથ ભગવાને મારીચને જોયો, એ તો સામે પ્રગટ જ છે, પણ એને મહાવીર તરીકે જો એ ભવિષ્યની પર્યાય જોઈ વર્તમાન કરીને. અને ભૂતની સમજો કે મારીચ વખતે એને ઓલો પૂરરવા એટલે કે ઓલો ભીલ છે એ ભીલને પ્રત્યક્ષ જોયો. બરોબર છે. તો ત્યારે ભીલની પર્યાય તો વહી ગઈ છે, ઓલી તો જે આવવાની છે એટલે એને પ્રત્યક્ષ કરીને જાણે છે કે થવા યોગ્યતા એનામાં પડી છે. મારીચના જીવમાં યોગ્યતા રૂપ પડી છે મહાવીર થવાની, એટલે એ યોગ્યતા પડી છે માટે એને જાણી લે છે. તો અહીંયા ભીલ જાણ્યો ને તો કે એ પર્યાય તો વહી ગઈ છે, એ પર્યાય પાણી થઈ ગઈ છે ને તો એમાં યોગ્યતા રહીને પડી છે. યોગ્યતા એટલે શું કે શું હતી એવી યોગ્યતા ત્યાં પડી છે, એટલે ભગવાન ભીલને વર્તમાન કરીને જાણે છે. જો એ ગયેલી પર્યાયમાં યોગ્યતા કઈ ન રહ્યો હોય તો એને ભગવાન જાણે શું હોય ને એ પર્યાયને એમાં કઈ યોગ્યતા તો તમે નિષેધ કરી નાખો તો કઈ ભીલપણાની યોગ્યતા જે થઈ ગઈ છે એની યોગ્યતા એમાં પડી છે, અને ઓલામાં થવાની છે એની યોગ્યતા પડી છે ભવિષ્યમાં. પણ બંને પર્યાયમાં યોગ્યતા પડી છે એટલે એ યોગ્યતાને વર્તમાન વત કરીને ભગવાન જાણે છે. એટલે ભગવાન જે વર્તમાન વત જાણે છે ભવિષ્યને અને ભૂતને, એ બંનેમાં એની યોગ્યતા છે માટે જાણે છે. એમ એટલા માટે ગધેડાના શિંગડા જાણી નથી શકતા. આટલા સમર્થ સર્વજ્ઞ જ્ઞાન હોય સર્વજ્ઞનું કે ક્રોડા ક્રોડી સાગરોપમ પછીની જે પર્યાય નથી થઈ એને પણ પ્રત્યક્ષ કરીને જાણી શકતા હોય, અને ગધેડાના 6 મહિના પછીના શિંગડા ન જાણી શકે, એની પાસે કઈક લોજિક તો હશે કે નહીં કે આટલા મોટું સમર્થ જ્ઞાન છે અને કેમ ગધેડાના શિંગડા નથી જાણતા. અરે પણ થવાની યોગ્યતા તો જોવે ને. ગધેડાની પર્યાયમાં ભલે અત્યારે શિંગડા નથી પણ 6 મહિના પછી શિંગડા થવાની યોગ્યતા તો હોવી જોઈએ ને. ભગવાન એ જાણી શકે કે આ ગધેડીને 6 મહિના પછી બીજું એક ગધેડી એક બચ્ચું એને જન્મ્યું હશે, એ એને વર્તમાનમાં જાણી શકે, પણ શિંગડા ન જાણી શકે. યોગ્યતા એની ભવિષ્યની કે ભૂતની પર્યાયમાં યોગ્યતા રૂપ ન હોય એનું જાણપણું ભગવાનને થાય ને. એટલે કે એકચ્યુઅલી ભગવાન જાણે છે ને યોગ્યતાને જાણે છે. ભગવાનને છે ને પ્રગટ પર્યાયને જાણવા, સર્વજ્ઞના જ્ઞાનમાં પ્રગટ પર્યાયને જાણવાની તો જરૂર જ નથી. એને એ અવલંબન જ નથી હોતું પ્રગટ પર્યાયનું કે સામે પર્યાય પ્રગટે પછી એને જાણે. એ તો આપણે મતિસૂત્રમાં એ છે પ્રોબ્લેમ, કારણ કે અહીંયા જ્ઞાનાવરણની સાથે આપણે કર્મજનિત આ યોગ્ય આપણું જ્ઞાન છે. એટલે ભગવાનને તો કર્મથી નિરપેક્ષ છે ને કર્મનો સંપૂર્ણ ક્ષય થઈ ગયો છે જ્ઞાનાવરણીનો. એટલે એ જ્ઞાનને સામે પ્રગટ પર્યાયના અવલંબનની જરૂર નથી જાણવામાં. એને તો યોગ્યતા રૂપ ત્યાં પડ્યું છે અને એને જાણી લે છે. પણ યોગ્યતા ન હોય તો ન જાણે, અને યોગ્યતા હોય જાણે. બસ એટલે એનો અર્થ કે ભૂતની પર્યાય જે પાણી ભય થઈ એમાં યોગ્યતા પડી છે કે આવું થઈ ગઈ એવી યોગ્યતા પડી છે, અને ઓલામાં આવું થશે એવી યોગ્યતા પડી છે. બસ આટલો ફેર. યોગ્યતા તો બંનેમાં પડી છે, પણ એક થઈ ગઈ એવી યોગ્યતા પડી છે અને એક થશે એવી યોગ્યતા પડી છે. પ્રશ્ન જવાબ આપણા આગળ આઈડેન્ટિફાય થઈ શકે કે ભાઈ પુરુરવા હતો. હા ભીલ હતો. હા ભીલ હતો એ જાણવાની યોગ્યતા એટલે હા. અને સર હા એ આઈડેન્ટિફાય સર્વજ્ઞને પણ આઈડેન્ટિફાય તો જ થઈ શકે છે. ગધેડાના શિંગડા નો આઈડેન્ટિફાય થાય કારણ કે એની યોગ્યતા જ નથી. આ ભીલ હતો એટલી યોગ્યતા પડી રહે છે. એટલે ભગવાન એને જાણી શકે છે. આ ભીલ આ મારી છે ને એ ભલે એને પ્રગટ વર્તમાન જ જાણે છે કે મારી છે એ ભીલ છે, એમ વર્તમાન કરીને ભલે જાણે છે, પણ યોગ્યતા છે ત્યારે એને આઈડેન્ટિફાય કરે છે. એટલે યોગ્યતા જબરજસ્ત. મને એક વિચાર આવે કે આ કેવળતાનું સ્વરૂપ છે ને એ એટલું બધું આપણી કલ્પનાની બહાર થાય એવું છે કે આ જે વસ્તુ જે છે ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ જે વસ્તુ છે અને થવાની છે એને એ રીતે જાણે, પણ એના કાર્યકારણ વચ્ચે જાણે કે મારે અને જીતુભાઈ આ સંબંધ છે, જીતુભાઈ અને જ્યોતિભાઈ આ સંબંધ છે, કારણ કાર્ય સંબંધ બધાનો કે ભલે અવિભાગ પ્રતિશત સુધી જાણે દરેક જણની પર્યાય, પણ એક બધો પ્રકાર જાણે.
જે કાંઈ થયું હોય, થવાનું હોય, કોઈ પણ પ્રકાર, તમે રિલેશનમાં પૂછો ને, કોઈ પણ પ્રકાર થયો હોય કે થવાનો હોય, એ બધો જ ભગવાન વર્તમાન જાણે, કાંઈ જ બાકી ન હોય. એટલે મારે ને તમારે રિલેશન, હું તો કાયમ એમ કહું છું કે ભગવાન મારો છે ને અત્યારે અગ્નિ સંસ્કાર જોયા કરે છે, એમ જ હું કહું ઘણી વાર. અમારે વાત થાય ને ગ્રુપમાં, મેં કીધું જીતુભાઈ નો અગ્નિ સંસ્કાર અત્યારે વર્તમાનમાં તમે તમારી વાતો કરો છો, અને આ સર્વજ્ઞ દેવ છે ને મારો અગ્નિ સંસ્કાર જોવે છે કે આને હળ અગ્નિ બળે છે, રાગ થઈ જશે હમણાં, એ જોવે છે. અને એટલે એ જ્ઞાનને એકચ્યુઅલી સર્વજ્ઞનું જ્ઞાનની નો મહિમા સમજવા જાય ને તો એને પરિણતિનો પ્રકાર આખો કરી જાય. એટલું બધું એ જ્ઞાન છે ને, સર્વજ્ઞનું જ્ઞાન એટલું જેને કે મહિમાનો કોઈ પાર નથી, એટલું મહિમાવંત છે. એ સામર્થ્ય જ આખું કોઈ જુદા પ્રકાર. કેવું હોય એટલે આપણને કેવી રીતે હોય શકે? આપણું માથું તો ચક્રાવે જાય કે આટલું બધું જાણે એમ, એટલે કે એક જણની આટલી પર્યાયો અનંત આનંદ, એટલે અનંત જાણી અનંત ને અનંત સીધો ને, એટલે કેટલા જીવ છે, અપૂતગલ ધર્મ આકાશ કાળ તો ચાલો પણ પૂતગલોની પછી પર્યાયો, કેટલી પર્યાયો. આપણું મગજ એમાં ચાલે નહીં એટલું જાણે છે. કારણ કે તમે કીધું એમ અનંતા દ્રવ્યો, 6 દ્રવ્યોના પ્રકારના બધાના લ્યો, 6 ના અનંતા દ્રવ્યો, અને એક દ્રવ્યને અનંતા ગુણો, અને એક ગુણોની અનંતી પર્યાયો, એ બધા અનંત એ બધા એ બધાને વર્તમાન વાત બધાને પાછું પ્રત્યક્ષ અને વર્તમાન વાત. પણ એને ત્યાં એનો ઉપયોગ ત્યાં જાણવામાં નથી રોકાયેલો. ઉપયોગ તો જ્ઞાયકમાં લીન થઈ ગયો છે. એ સાદી અનંતકાળ જ્યારથી કેવળ પ્રગટ થયું છે ને ત્યારથી જ એનો ઉપયોગ છે ને એ જ્ઞાયકમાં લીન થઈ ગયો છે કે આ જ્ઞાયક છે, હું એમ ભેદ પડીને નહીં, પણ એ પોતાનો ઉપયોગ છે ને એ જ્ઞાયકમય થઈ ગયો છે. એને એ અનંતકાળ રહેવાનો છે લીન એમાં. અને ઓલું સામે પ્રતિબિંબમાં સહજપણે સફળ પ્રકાશકપણાને લઈને પર પ્રકાશકપણામાં સહજપણે આવું હોય છે. એનું કારણ છે આપણે નીચલી ભૂમિકાની વાત કરીએ તો ઉપયોગપૂર્વક જાજી વસ્તુ જાણવાની હોય ને તો આપણે મૂંઝવણ થઈ જાય, કાંઈ સમજાય જ નહીં. એકે વસ્તુ કરગલો એક મોટો કર્યો જાતનો કેટલી આઈટમનો, પછી તમને કહું કે આમાંથી આ બધી વસ્તુ જાણી દો કેટલી તો મૂંઝવણ થઈ જાય. કારણ કે એક પછી એક જાણો ત્યારે પાર આવે. તો ત્યાં ભગવાનને તો જાણવામાં પર પ્રકાશકમાં એનો ઉપયોગ જ નથી, પણ ત્યાં સહજ પ્રતિબિંબિત થઈ રહ્યું છે એની આપણને વાત કરે છે કે એમને આટલું પ્રતિબિંબિત થઈ રહ્યું છે. તો કે શું અનંતા દ્રવ્યો, એની અનંતા ગુણો, એની અનંતી પર્યાવરણ, ભૂત હોય, વર્તમાન અવિભાગ એ બધી થઈ રહી છે. એ આપણને બીજા ભગવાનની વાણી દ્વારા અથવા એ ભગવાનની દિવ્ય ધ્વનિ દ્વારા આપણને એનું જ્ઞાન કરાયું છે. ભગવાનને એની યારે કાંઈ લેવા દેવા નથી. એ ત્યાં હોય છે. એ જ્ઞાનનું સ્વરૂપ આવું છે એટલું જ ત્યાં સમજવાનું છે. ભગવાનને એની યારે કાંઈ લેવા દેવા ક્યાંથી હોય? ભગવાનને તો એ નાયકમાં જે એને લીનતા થઈ ગઈ, એને જેમ આપણને આમાં આશ્ચર્ય થાય છે ને, અને કેટલું અહોભાવ છે, આટલું બધું ભગવાનના સર્વજ્ઞ જ્ઞાનમાં આટલું જાણે એમ થાય છે ને. ભગવાનને છે ને જ્ઞાયકમાં ઉપયોગ એવો લીન થઈ ગયો કે આવો જ્ઞાયક, એટલે એમાં એટલી આહાપણું થઈ ગયું છે કે સાદી અનંત કાળ ત્યાંથી છૂટતો જ નથી. એ પણ એક આશ્ચર્ય છે કે એનો ઉપયોગમાં જોડાણ થઈ ગયું, ઉપયોગનું ફ્યુઝન કે ફ્યુઝન થઈ ગયું, પછી ફ્યુઝન માંથી પછી બહાર તો આવતા જ નથી. એટલે એવું કોઈ પણ વિના નથી બનતી કે એનું ફ્યુઝન જતું રહે અને એના અટેચમેન્ટ એટલે ભાંગી પડે. એટલે એનો અર્થ એવો છે ને ભાઈ કે ઈ પદાર્થ કેટલો મહિમાવંત હશે આપણને એ સમજમાં નથી આવતું. અત્યારે આપણે અહીંયા અત્યારે ઈ જ છે આપણી આગળ. એ ભગવાનને જે તમે મહિમા શરૂઆતમાં જ તમે કહ્યું કે કોઈને પરનો મહિમા ભાસતો નથી એમ ગુરુદેવે કીધું. મારે એની પર જ આવું છે. મારે અત્યારે જો એની પર જ આવું, પેલા આની મહિમા આપણે સમજી લઈએ પછી એની પર જ આવું છે કે આવો મહિમાવંત છે કે એ સર્વજ્ઞ એમાંથી બહાર જ નથી નીકળતા. હું સાદી અનંતકાળ એમાં ને એમાં એને બહારમાં આટલું બધું છે જેને આપણે કરીને અધો કહીએ છીએ
એટલું જાણપણું તો કે એની સામું જોતા જ નથી. એને આમાં જ એટલું બધું મહિમાવન છે કે એમાં ને એમાં એકાકાર થઈ ગયા છે. એવો તું વર્તમાનમાં છો. એટલે ગુરુદેવ કાયમ કહે છે કે સર્વજ્ઞ સ્વભાવી છો. એટલે આપણને શું છે ખબર, સર્વજ્ઞ સ્વભાવીમાં આપણને ઓલું પરલક્ષી જ્ઞાનનું સર્વજ્ઞપણામાં આપણને ભાષણ છે ને કે આટલું 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 જાણે એ સર્વજ્ઞ, અને હું એવો સર્વજ્ઞ સ્વભાવી છું. એટલે આપણને એમ જ થયા કરે કે આવું બહારનું જે જ્ઞાનની વિશેષતા છે ને હું પરલક્ષીની, એ આપણને લાગે એ સર્વજ્ઞ પણ હું નથી. સર્વજ્ઞ સ્વભાવી જે કે છે ને ગુરુદેવ કે પેલા તું સર્વજ્ઞ સ્વભાવી છું એમ નિર્ણય કર. તો એ સર્વજ્ઞ સ્વભાવી, સર્વજ્ઞ શું છે તો કે સર્વજ્ઞ સ્વભાવ છે ને જ્ઞાયકમાં જ્ઞાન ઉપયોગ લીન થઈ ગયો એ સર્વજ્ઞપણું છે. ઓલું તો બહારનું છે પરલક્ષીનું, આખું લોકાલોક પ્રતિભાષે છે ને એ બધું. એ તો એને એ સર્વજ્ઞપણું જ છે કે સાદી અનંત કાળ એ ઉપયોગ એમાંથી નીકળે નહીં એવો જ્ઞાયક છે. અને એવો જ્ઞાયક તું છો, માટે તું સર્વજ્ઞ સ્વભાવી છે. એવો સર્વજ્ઞ સ્વભાવી તું છો એમ તારે લેવાનું. અને ગુરુદેવમાં જે ઓલો 1945 પ્રવચનમાં તો એટલી બધી મસ્તી છે, એ રેકોર્ડિંગ વખતે તો બહુ મજા આવે. તો સૌથી પહેલું પ્રવચન કદાચ રેકોર્ડિંગમાં ઈ જ થાત. એટલી મસ્તી છે. પણ એમાં ગુરુદેવ કહે છે કે ભાઈ પરનો કોઈ મહિમા કરી જ નથી શકતો. કારણ કે એને પોતાનું જ્ઞાન જ ઝળકે છે ને, એ જ્ઞાનને જ્ઞાન જાણે છે. એ જ્ઞાનમાં ઓલા નિમિત્તો ભલે હોય ઝળકે છે એ. એટલે કે સર્વજ્ઞાની તમે આટલું બધું આપણે મહિમા કર્યો તો એ આપણા જ્ઞાનમાં ઝળકે છે. પણ એ ઝળકણ થઈ તો એ ઝલકવું જેમાંથી તો જ્ઞાન છે, એ જ્ઞાનનું પરિણામ છે. એ જ્ઞાનના પરિણામને હું જાણું છું. એટલે એનો અર્થ એમાં જ્ઞાનના પરિણામમાં જે મહિમા છે, આપણે જેને સર્વજ્ઞનો મહિમા કીધો, એ જે મહિમા છે એ મહિમા તો એ જ્ઞાનનો આકાર છે. એની જ્ઞાનના આકાર છે, એને જ્ઞાન પોતાનો છે, માટે મહિમા પણ પોતાનો છે. પણ એને પકડાતું નથી એટલા માટે કે આટલું આપણને ગુરુદેવ કે છતાં પણ ઊંડે આપણને હું પરને જાણું તો છું ને એ અભિપ્રાય એટલો દ્રઢ છે ને. એટલે ગમે એટલું ગુરુદેવ કે તો આપણને મજા, પણ અંતે તો આપણને ઈ પર જણાય છે ત્યારે આ મહિમા સમજાય છે ને. એટલે આપણું એને પરને હું જાણું છું એ જોર તૂટતું નથી. અને ઈ પ્રવચનમાં ગુરુદેવ પરને જાણતો જ નથી. તો એ ઉપર લીધું. એટલે એને કીધું, ગુરુદેવે કીધું કે કોઈ પરનો મહિમા કરી જ નથી શકતું, બધાને પોતાનો જ મહિમા પાસે છે. હું એ એટલા માટે કીધું કે ત્યાં ગુરુદેવને ઈ જ ચીજ કરવું છે કે તું તારા જ્ઞાનને એટલે કે તને જ જાણે છો, પરને જાણતો જ નથી. પરને જાણે છે એ તો એ ઉપચારથી કહેવામાં આવે છે. એ તો જો ને સદબુદ્ધ વ્યવહારમાં અને અસદબુદ્ધ વ્યવહારમાં બધા પ્રકારોમાં સદબુદ્ધ વ્યવહારમાં નાખે છે ને કે પરને જાણવું, રાગને જાણે છે તો એ કે સદબુદ્ધ ઉપચારમાં જાય છે. એટલે કે એ નિશ્ચયથી પરને જાણતો જ નથી. આ એક વસ્તુ પકડાઈ જાય ને ભાઈ તો ઘણા બધા કોયડા સોલ્વ થઈ જાય. પણ જ્યાં સુધી હું પરને જાણું તો છું ને, કોઈ અપેક્ષા પણ જાણું તો છું ને, ઈ જે જ્યાં કરે છે ને એ ઓલા જેવું છે કે પર્યાય છે તો ખરી ને, પર્યાય છે તો ખરી ને. હું એટલે એ પર્યાયને છોડી નથી શકતો, પર્યાયનું લક્ષ છોડી નથી શકતો. હું પર્યાય છે જ નહીં. એકવાર એને એટલું જોર લે કે આ ઈ પર્યાય જેને જાણે છે ને ઈ જ્ઞાયક ઈ જ હું છું. તો એમ પર્યાય પદોને જ્ઞાયકપણાને જ હું જાણું છું એવું જોર જેમ નથી આવતું ને. કેમ તો કે પર્યાય છે તો ખરી ને, એમ આમાં એવું જ છે કે પરને જાણું તો છું ને. હું પરની હાજરી છે એનું એ પ્રતિબિંબ પડે છે, એ બધી વાત સાચી, પણ પરને જાણું તો છું ને. એટલે આ એક બે કોયડા એવા છે ને કે એ જો એનું ભાવ ભાષણ થાય ને ભાઈ તો એની પરિણતિનો પ્રકાર ઘણો પલટી જાય. એટલે અગ્રી બહુ એકદમ અગ્રી કરું તમારી સાથે કે જ્યાં સુધી જ્ઞાન તત્વ નથી આવતું ને આપણા પ્રયોગની અંદર, કાલે હું એમ જ કહું કે હું પરદ્રવ્યથી ભિન્ન છું, એનો પર્યાવરણથી પાર છું, એ બધું કરી છે ને એમાં કઈ દેખાતું નથી આગળ. પછી જ્ઞાનની આપણે કે જ્ઞેયો મારી પ્રસિદ્ધિ કરી રહ્યા છે એટલે હું જ્ઞાયક છું. જ્યાં જ્યાં મારી નજર પડે છે ત્યાં હું જ મને દેખાવ છું. એ જ્ઞાનની પર્યાય જે દેખાય છે મને એમાં એ જ હું જ્ઞાયક છું. એટલે એમાં પ્રયોગમાં ઘણો બહુ ફરક પડે છે. આપણે એમને કોરું કહીએ ફ્રોમ અનનોન ટુ નોન નથી જવાતું, ફ્રોમ નોન ટુ નોન જવાતું. એટલે જ્ઞાન તો આપણે અનુભવમાં આવે છે, એના પરથી આપણે જ્ઞાન પર જવાનું ઈઝી પડે. બરોબર છે. એમ જ છે તમે કહો છો કે નોન ટુ અનનોન માં જવાય ને. જે પ્રગટ આપણને જણાય એના દ્વારા આપણને જાણે. હા, એ તો બરાબર. એટલે જે જ્ઞેયો છે ને
એ ખરેખર તારા જ્ઞાનની જ પ્રસિદ્ધિ કરે છે. સમય જ્ઞેય જે કઈ છે ને એ તારા જ્ઞાનની જ પ્રસિદ્ધિ કરે છે. પણ એ તકલીફ શું છે કે એને જ્ઞાનની પ્રસિદ્ધિ કરે છે એને મને જ્ઞેય જ જણાય છે. મારે જ્ઞાનની એટલે હું જ્ઞેયની પ્રસિદ્ધિ કરું છું એમાં જતો રહે છે. જ્ઞેયો તારા જ્ઞાનની પ્રસિદ્ધિ કરે અંદર ઓપિનિયન એવો એને બદલે જ્ઞેયથી જ્ઞાન થાય છે. જ્ઞેયથી જ્ઞાન થાય છે, ઓપિનિયન પડ્યો છે અંદરથી, એટલે જે જ્ઞાન જણાય તો કઈ તો જ્ઞેય ન તો મને ક્યાંથી જ્ઞાન થાય, એટલે સરકી જાય છે. આમાં કેટલી જ્ઞેયો પ્રત્યે મૈત્રી છે, જ્ઞેયો પ્રત્યે મૈત્રી. હા બસ બસ. અને એટલે જ ઓલા ગુડબીન વાળા પૂછ્યું કે લ્યો સાહેબ ઘડિયાળમાં કેટલા વાગ્યા? હું ઘડિયાળ છે તો જ્ઞાન થાય છે ને. ગુડબે કે ચર્ચા આવી ગઈ લ્યો. કારણ કે એને એમ બી કહ્યું ઘડિયાળમાં 9 વાગે તો અહીંયા જ્ઞાન થયું ને. અને જે તત્ના બોલમાં ઈ જ લીધું છે ને બધું, જે 14 બોલ છે એમાં આખું ઈ જ લીધું છે. એને એમ જ થઈ જાય છે કે જ્ઞાનથી હું શૂન્ય છું, ખાલી છું, અને જ્ઞેયને લઈને મને જ્ઞાન થાય. એટલે મારું જ્ઞાન છે ને બધા જ્ઞેયોમાં જ ભરેલું છે. કારણ કે ઘડિયાળના કાંટા જો 9 બતાવે તો જ મને જ્ઞાન થાય છે 9. એટલે ત્યાં સુધી તો મારે 9 જ્ઞાન ખાલી જ હતું, શૂન્ય હતો. હું ઘડિયાળના કાંટા બતાવે માટે મારું જ્ઞાન છે ને જ્ઞેયોમાં છે. હું એમ એને પોતાને વિશ્વરૂપ માને છે. જે સતતના બોલમાં એ લીધું છે. 14 બોલ પણ બહુ સૂક્ષ્મ છે. આમ છે બહુ સારા પણ થોડા સૂક્ષ્મ છે. જો એને મજા આવે ને સમજવાની તો બહુ સરસ છે. અને એમાં કવસ્તિકાના પ્રવચનોમાં બહુ જુદી ખીલા છે એમાં સતતના બોલમાં. ચાલો હવે આપણે મૂળ વિષય પર આવીએ 14મી ગાથાના. ના મારે વાત ટાઈમ જેવું નથી. તમારે કેટલી ટાઈમની અનુકૂળતા છે? તમારે લોકોને ટાઈમની કેટલી અનુકૂળતા છે? 8 કલાક, અડધો કલાક, 20 મિનિટ નહીં. અત્યારે કન્ટિન્યુ કેટલો ટાઈમ છે? 15 મિનિટ છે કાંઈ? એની તો આ વિષય પૂરો કરવો હોય ને એટલે સ્વાધ્યાય પૂરી કરું કે તમને છે 10, 15, 20 મિનિટ તમારે જે કાંઈ હોય કયો તો કન્ટિન્યુ કરીએ. બરોબર. અડધો કલાક કેમ તો 10-15 મિનિટ. 15 મિનિટ. અચ્છા 10. તમારે જમવાનું અચ્છા તો જીતુભાઈ? ના તો હજી તો સવાર વાગ્યા, સવાર થાય અમારે તો હજી વ્યાખ્યાન ભૂલી ગઈ. હા ભૂલી ગઈ. હા તો હવે છે ને આપણે અહીંયા 14મી ગાથા શરૂ કરીએ છીએ. ઓલો વિષય તો ગહન છે, આપણે આટલી ચર્ચા થઈ અને પોતપોતાની એમાં જેટલું ઊંડું વિચારી શકાય હું એટલું એમાં ઊંડું જાઉં. યોગ્યતા ને આ તે બધા વિષય પણ જ્ઞાન સર્વજ્ઞપણામાં એમાં. અચ્છા હવે અહીંયા આપણે 14મી ગાથામાં તો આ 14મી ગાથામાં જે અત્યારે પેલા સુધી 5મો લઉં છું કારણ કે આમાં નંબર નથી હોતા. અબદ્ધ સ્પર્શ અનન્ય આજે બધું એકરૂપપણું જ હોય છે. એમાં આ પેલા અબદ્ધપણું પેલા પ્રગટ થાય ને પછી ઓલું થાય ને એવું નથી હોતું. એટલે આપણે નંબર તો ગાથાની 5ના હિસાબે છે આપણે. એટલે અત્યારે સીધું 5મો જે છે ને સંયુક્તપણું, એ 5 બોલમાં બહુ આપણા માટે પર્ટિક્યુલર બહુ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આપણે અનાદિથી હું રાગી, હું દ્વેષી, હું ક્રોધી, હું માની, એ હું મોહ મિથ્યા દ્રષ્ટિ એ પોતાને મોહથી સંયુક્તપણે જોતો આવ્યો છે. એટલે એ અજ્ઞાની શિષ્ય પ્રશ્ન કરે છે કે આપ જો છો કે મોહથી અસંયુક્ત છો, તો અમે તો વર્તમાનમાં જ રાગી દ્વેષી મોહપણે અમને અનુભવીએ છીએ. તો એવા અનુભવના કાળે મોહથી અસંયુક્ત છો એવો પણ અનુભવ થઈ શકે? આવું અનુભવીએ છીએ ત્યારે પણ આવો અનુભવ થઈ શકે? કારણ કે આપણે મોહથી અસંયુક્ત જ થવું છે. આપણું પ્રયોજન જ છે. અને અત્યારે જે પણ આપણને અપ્રતિબુદ્ધ માંથી પ્રતિબુદ્ધ કરવા માંગે છે ને, એટલે એ પણ એ સમજાવવા માંગે છે કે તું મોહ છે ત્યારે પણ તું મોહથી રહિત જ છો, એ સમજાવવા માંગે છે. એટલે અહીંયા ઈ બોલ છે. તો ઈ બોલ એટલે બહુ મહત્વનો છે. હવે એમાં એમને પ્રશ્ન કર્યો એટલે આચાર્ય જે ઉત્તર આપ્યો કઈ રીતે આપ્યો તો કે દ્રષ્ટાંતથી આપ્યો. હવે દ્રષ્ટાંતમાં શું લખ્યું છે કે જેમ જળનો પછી કોમા છે એટલે કે ભાઈ તું હવે જરા વાક્ય છૂટું પાડી દે. શું તો કે અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા સાથે સંયુક્તપણારૂપ, તત્પણારૂપ અથવા તો અવસ્થાથી અનુભવ કરતા જળને ઉષ્ણપણારૂપ સંયુક્તપણું ભૂતાર્થ છે, સત્યાર્થ છે.
હવે અહીંયા જળનો શબ્દ જે કોમા કર્યો ને ક્યાં ગોઠવવાનો ખરેખર? તો કે અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા સાથે જળનો સંયુક્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતા. કોનો અનુભવ કરવાનો છે? જળનો સંયુક્તપણારૂપ અનુભવ કરતા જળને ઉષ્ણપણું સંયુક્તપણું ઉષ્ણપણારૂપ સંયુક્તપણું ભૂતાર છે. હવે આમાં શાંતિથી આને સમજીએ, કારણ કે આ દ્રષ્ટાંત પણ એટલું ગંભીર છે, જેનો વિષય ગંભીર છે ને એટલું જ દ્રષ્ટાંત ગંભીર છે. અહીંયા પ્રશ્ન એમ છે, એટલે અહીંયા ઉત્તરમાં એમ સમજે છે કે અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા સાથે. તો અગ્નિ કોને નિમિત્ત છે? તો આપણે સામાન્ય શું કહેતા છે કે પાણી અગ્નિથી ઉષ્ણ થાય, ગરમ થાય છે, એટલે અગ્નિને અને પાણીને સંબંધ છે, એ નિમિત્તનો સંબંધ છે. આપણે એવું સમજતા હોય છે. અહીંયા જળને નથી લીધો, જળને અને અગ્નિને નિમિત્ત સંબંધ છે એવો નથી કીધું. અહીંયા અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા. તો એ ઉષ્ણતા કઈ? તો કે જળમાં રહેલી, જળની નહીં. આપણે જળની ઉષ્ણતા માનતા હોઈએ છીએ, પણ ખરેખર જળની ઉષ્ણતા નથી. જળ તો એકાંત શીતળતા રૂપ સ્વભાવે જ રહેલો હોય છે. એમાં ઈ જળમાં ઉષ્ણતા હોય છે. તો ઈ ઉષ્ણતા કોને કરી? તો કે અગ્નિ જેનું નિમિત્ત છે. એટલે કહેવાનો મતલબ છે કે અગ્નિના નિમિત્તપણામાં જળ ઉષ્ણ નથી થતું, એ ઉષ્ણતા ઉત્પન્ન થાય છે ને એ થવા યોગ્ય 13મી ગાથા વાળી છે ને એ ઉષ્ણતા. અહીંયા તો જળ ને ઉષ્ણતા, જળ તો લીધો છે આત્માની જગ્યાએ અને ઉષ્ણતા લીધી છે મોહની જગ્યાએ. તો એનો શું થયો કે ઈ બેને સંયુક્તપણું છે કે નથી? કોને? કે આત્માને ને મોહને. તો ઈ સમજાવવા માટે શું કીધું કે જળને અને ઉષ્ણતાને. એટલે જો પાણી જ ગરમ થઈ ગયું હોય તો એ બેને સંયુક્તપણાનું છે કે નથી એવો પ્રશ્ન જ ક્યાંથી આવે? એ તો બે જ થઈ ગયા. એટલે કે અગ્નિના નિમિત્તે જો પાણી જ ઉષ્ણ થઈ ગયું હોય તો જળને અને ઉષ્ણતાને સંયુક્તપણું છે કે નહીં એવો પ્રશ્ન જ ન ઉદ્ભવે. કારણ હું એમ કહું કે હું અને મારી વાઈફ સાથે રહીએ છીએ, કેમ? તો કે અમે સંયુક્ત કુટુંબ વાળા છીએ. કેમ? તો કે અમે બે સાથે. અરે ઈ બે સાથે હોય એટલે સંયુક્તપણું ન કહેવાય. સંયુક્તપણું તો કોને કહેવાય કે બે ભિન્ન હોય. એટલે કે અમે બે, પછી અમારા બે દીકરા ને એની વહુ ને છોકરા, એ બધા સાથે રહેતા હોય. તો એ બધા જયારે સંયુક્તપણું હોય ને તો એ સંયુક્તપણામાં હારે ભિન્નપણું તો થઈ જ ગયું. કારણ કે એ દીકરો વહુ, બીજો દીકરો વહુ, એના છોકરા એ છે અને સાથે છે, એને સંયુક્તપણું કીધું. એટલે પોતાનું જેનામાં ભિન્નપણું છે અને ભિન્નપણું રાખીને સાથે રહે એને સંયુક્તપણું કહેવાય છે. એમ અહીંયા જો જળ અને ઉષ્ણતા, એટલે જળ ઉષ્ણતા, જળની જ ઉષ્ણતા તમે કહેશો તો એ તો હું ને મારી વાઈફ જેવું થયું કે અમે સંયુક્ત છે. તો એવું એ વાતો જ અહીંયા નથી. અહીંયા તો જળ અને ઉષ્ણતાને સંયુક્તપણું છે કે નથી? તો કે કોઈ અપેક્ષા છે માટે ભૂતાર છે અને કોઈ અપેક્ષા એ નથી માટે અભૂતાર છે. તો અહીંયા જળ અને ઉષ્ણતા, જળની ઉષ્ણતા ન થાય તો કે આ ઉષ્ણતા તો કે થવા યોગ્ય એટલે કે પોતાની યોગ્યતા પરથી થઈ છે. થઈ ક્યાં? તો કે જળમાં. એટલે પણ જળની નહીં. એ જે 13મી ગાથા છે ને એને બરોબર અહીંયા ગોઠવવાની છે કે જળની ઉષ્ણતા નથી. જળમાં છે 9 તત્વોમાંથી જીવને જુદો કાઢ્યો ને, 9 તત્વોમાં છુપાયેલું જીવ તત્વ બીજું છે. બરોબર છે? એટલે એ છે તો બધું ત્યાં ને ત્યાં જ, પણ એ પોતપોતાનું સ્વતંત્રપણે જુદું રહેલું છે. એટલે કે અહીંયા જળ છે, એ જળ અને ઉષ્ણતા. તો કઈ ઉષ્ણતા ક્યાંથી આવી? તો કઈ જળની નથી ભાઈ. જળ એનો કરતા છે જ નહીં. જળે ઉષ્ણતા ઉત્પન્ન કરી જ નથી. જો જળે ઉષ્ણતા ઉત્પન્ન કરી હોય ને તો એનો કદી નાશ થાય નહીં, કારણ કે એનો સ્વભાવ થઈ જાય. એ સ્વાભાવિકપણે થાય. જેમ કે આત્મા છે ને જ્ઞાન ને કરે તો આ જ્ઞાન પણ સદાય રહે, નિગોતમાં રહે અને મોક્ષમાં રહે. પણ એમ અહીંયા સમજાવવું છે કે આત્મા જો રાગને કરે, એટલે કે રાગ સાથે સંયુક્ત થાય તો એને સદાય રહેવું પડે. એટલે એ અહીંયા સમજાવે. એટલે આ પેલા દ્રષ્ટાંત પછી રાગમાં જાય. દ્રષ્ટાંતને બહુ સરસ રીતે સમજવાની જરૂર છે કે પેલા તો અગ્નિ જેનું નિમિત્ત છે એની ઉષ્ણતા. એટલે કે અગ્નિ છે ને એ થયું નિમિત્ત અને ઉષ્ણતા થઈ નૈમિતિક. એટલે કે આપણે આ ઉષ્ણતાને કઈ સમજવાની? તો કે નૈમિતિક ઉષ્ણતા.
જળની ઉષ્ણતા નહીં. આપણા મગજમાં ઉષ્ણતા આવે ને એટલે આપણે જળની જ ઉષ્ણતા લઈ લઈએ છીએ. તો જે જળની ઉષ્ણતાની વાત કરવી હોય તો એને સંયુક્તપણે પ્રશ્ન જ ક્યાંથી આવે? જો એટલે એનો અર્થ શું છે ખબર છે ભાઈ, કે જળ અને ઉષ્ણતાને જો સંયુક્તપણું છે ને તો એ ભિન્નપણું રાખીને સંયુક્ત થયા છે. એવી રીતે જીવ અને મોહ એ બંને ભિન્નપણું રાખીને અજ્ઞાન અવસ્થામાં પણ એ બેનું ભિન્નપણું રહીને સંયુક્ત થયા છે. તું સંયુક્ત માને છો ને એનો અર્થ જ એવો થયો કે હું રાગ વાળો, તો એનો અર્થ કે હું અને રાગ એ બે જુદા છે અને તું ભેગા માને છો. થતો નથી. કારણ કે વાળો, રાગ વાળો હું, તો એ વાળો પછી એને પછી રાગ વાળામાંથી પછી રાગી એ શબ્દ લઈ લે કે હું રાગી છું, મિથ્યા દ્રષ્ટિ છું. પણ એટલે એનો બે પણ છે. તો અહીંયા પણ એ જ કહેવા માંગે છે કે જળ અને ઉષ્ણતા એટલે એનો સીધો અર્થ એમ કહેવા માંગે છે કે આ મોહ છે ને એ સારો નથી. જેમ જળની ઉષ્ણતા આપણને લાગતી હતી તો કે જળ અને ઉષ્ણતા તો અગ્નિના નિમિત્તથી થયેલી છે અને જળને ઈ બેને સંબંધ છે કે નહીં, એટલે કે ઈ બે વચ્ચે જે સંબંધ સંયુક્તપણું સંબંધ બતાવે એ બે પણ થઈ ગયું. એમ તારામાં રાગ, હું રાગ વાળો છું કે નહીં, હું રાગથી સંયુક્ત છું કે નહીં, તો એનો અર્થ જ એમ થઈ ગયો તું અને રાગ એ બંને ભિન્ન છે. ક્યારે? તો કે તારી ખોટી માન્યતા છે ત્યારે પણ અને સાચી માન્યતા થશે ત્યારે પણ રાગ કદી આત્માનો હોતો જ નથી. રાગની પર્યાય જે થાય એ પર્યાય એ થવા યોગ્ય એનામાં થાય છે, એ સ્વતંત્રપણે. જેમ અહીંયા ઉષ્ણતા ક્યાં છે તો કે છે જળમાં, પણ ક્યારે એ જળની હોતી નથી. કેમ કે એને ઉત્પન્ન કરનાર જન્મદાતા કોણ છે? તો કે એનો કરતા, નિમિત્ત કરતા કયો તો એ છે અગ્નિ. અને ઉપાદાન કરતાથી લેવું હોય ક્ષણિક પર તો એ સ્વતંત્રપણે ઉત્પન્ન થયેલી છે, એને જળ ઉત્પન્ન કરતો જ નથી. એટલે હવે અહીંયા શું કે છે આપણા દર્શનાર્થ આગળ લઈએ કે જળનો અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા સાથે સંયુક્તપણારૂપ કહો કે તપ્તપણારૂપ કહો અથવા અવસ્થાથી કહો, એ જે અનુભવ કરતા શું લાગે છે કે જળને ઉષ્ણપણારૂપ સંયુક્તપણું ભૂતાર છે. કારણ કે એમ કે છે કે પાણીને હાથ અડાડો તો તમને ઉષ્ણપણું અનુભવાય છે. અવસ્થાથી કીધું ને, અવસ્થાથી અનુભવ કરતા કોનો? તો કે જળનો અવસ્થાથી અનુભવ કરતા જળ ગરમ હોવાનો અનુભવ થાય છે. એનો અર્થ કે ઉષ્ણપણું જે છે અગ્નિએ જેને ઉત્પન્ન કરેલું છે એવું જે ઉષ્ણપણું છે જેને આપણે નૈમિતિક કહીએ, તો કે નૈમિતિક ઉષ્ણપણું છે એને અને જળને સાથે રહેવાપણું હોવાથી એને આપણને એને સ્પર્શ કરતા ઉષ્ણપણું અનુભવાય છે. માટે એ ભૂતાલ છે. હવે દર્શનમાં કઈ રંજીભાઈ કે એનો આગળ લેલું એક થોડો સવાલ થાય છે કે આપણે વ્યાપક સંબંધથી જોઈએ કે જો પાણી છે એ ઉષ્ણતામાં વ્યાપ્યું નથી, એનો એનથી તો ભિન્ન રહ્યું છે. ભિન્નતા છે એટલે સંયુક્તપણું છે. તમે કહો ને એ પ્રમાણે કે બેની વસ્તુમાં સંયુક્તપણું હોય તો કે બે ડિફરન્ટ એન્ટિટી છે. તો હવે તે વખતે આપણે અગ્નિ વ્યાપક અને ઉષ્ણતા, પાણીની ઉષ્ણતા વ્યાપ્ય એમ થશે. એમાં એ નિમિત્તિક છે ને, કારણ કે અગ્નિ ભિન્ન પદાર્થ છે એટલે એને વ્યાપક. તમે જે કા 75મી ગાથામાં જવું પડે અને કા 100મી ગાથામાં જવું પડે, પણ એટલે અત્યારે એ વિશે લાંબો થશે અને તમે સમજો છો એટલે કઈ મારે વધારે કહેવાની જરૂર નથી. પણ અહીંયા તો મારે શું સમજાવું છે, મને આશ્ચર્ય અહીંયા શું થાય છે ખબર કે જળને ને ઉષ્ણતાને લીધા, જળને ઉષ્ણતા આપણને તેમ જ લાગે ને પાણી પોતે ગરમ થયું છે. હવે એને સંયુક્ત સંબંધ છે કે નથી એવો પ્રશ્ન કેમ આવ્યો? એ દ્રષ્ટાંત એવું કેમ આવ્યું કે જળને અને પાણી ગરમ થાય? એ તો આપણે અગ્નિના નિમિત્તે શું ગરમ થાય? તો કે પાણી ગરમ થાય. તો પાણી અને અગ્નિના નિમિત્તે થયેલું ગરમપણું, તો એ તો ભાઈ પાણીનું જ આપણને ગરમપણું લાગે છે. એટલે કે પાણી પોતે જ ગરમપણે પરિણમે એવું લાગે છે આપણને. એટલે આપણને એમ થાય કે પાણીને આ ગરમ થવાપણું એટલે ગરમ થયું અને પાણી એ બે વચ્ચે સંબંધ છે કે નથી એવો ક્યાં પ્રશ્ન આવ્યો? સંયુક્ત સંબંધ. તો કે ભાઈ એમ કહીને જ અમારે તમને સમજાવવું છે કે તને બંને એકરૂપ જેવું જ લાગે છે ને,
ઈ ઓલો તો નિમિત્તના સંગે થયેલું છે, અગ્નિના સંગે થયેલું છે ને ઉષ્ણપણું, એટલે ઈ આખું જુદું જ છે. ઈ જળનું ઉષ્ણપણું જ નથી. તો એટલે એનો અર્થ એમ થયો કે આત્માને છે ને રાગ જે ઉત્પન્ન થાય ઉત્પન્ન દેખાય છે ને પર્યાયમાં, તો કઈ પરના સંગે થયેલો છે ને, એ પરના સંગે થયેલો છે ને, એટલે એ નૈમિતિક ઉષ્ણતા છે, જળની ઉષ્ણતા નથી. જળ કદી ઉષ્ણ રૂપે થાય જ નહીં. જળનો એકાંત સ્વભાવ શીતળતા રૂપ રહેવાનો છે, એકાંત સ્વભાવ, એકાંત શીતળતા રૂપ રહેવાનો સ્વભાવ છે. એ કદી ઉષ્ણ રૂપે થાય જ નહીં, એને જળ જ કહેવાય નહીં. એટલે અહીંયા એટલા માટે એમ કહે છે કે આત્મા છે ને કદી રાગ રૂપ થતો જ નથી. નિગોદમાં હો ને ત્યારે પણ એ રાગ રૂપ થાય જ નહીં. એ સંયુક્ત પોતે માને છે હું રાગી થયો છું ત્યાં સુધી, જેમ ઓલો અનુભવ કરે છે જળનો, એટલે એને ઉષ્ણપણું ભાષે છે. એમ લાગે આ જળ ઉષ્ણ થયું, તો કે તને એવું ભાષે છે ને હું એને સ્પર્શ કરવાથી, એટલા પૂરતું ભૂતાર છે. પણ ખરેખર શું છે તો કે છે કે ખરેખર તો પણ એકાંત શીતળતા રૂપ જળ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા ઉષ્ણતા સાથે કોને તો કે જળને અસંયુક્તપણું છે, એટલે કે સંયુક્તપણું અભૂતાર છે કહો કે અસંયુક્તપણું છે કહો, તો કે જળને અને ઉષ્ણતાને અસંયુક્તપણું છે, એટલે સંયુક્ત સંબંધે સાથે રહેવાપણું પણ નથી. એ મયની તો વાત જવા દો, સાથે રહેવાપણું પણ એ અભૂતાર છે કે જળ અને ઉષ્ણતા ને સંયુક્તપણું છે. કેમ તો કે એકાંત શીતળતા રૂપ જળ સ્વભાવની સમીપ જઈને જોઈએ. તો એકાંત શીતળતા રૂપ શબ્દ વાપરો. હવે આમાં તમને એક વચ્ચે પેટા પ્રશ્ન કરું કે આ બધા બોલ તમે જોશો પાંચેમાં, તો જો એને નહીં સ્પર્શાવા યોગ આત્મા સ્વભાવ, ક્યાંય એકાંત શબ્દ નથી લીધો. પછી બીજો બોલ લેશો તો ક્યાંય તે જરાય ભેદરૂપ નહીં એવા ચૈતન્ય આકારને નિયતમાં એમાં ક્યાંય એકાંત શબ્દ નથી. પછી ત્રીજો બોલ છે હાનિ વૃદ્ધિ વાળો, તો એમાં તે નિત્ય સ્થિર આત્મ સ્વભાવ લીધો, પણ એકાંત શબ્દ એકાંત શીતળતા રૂપ અહીંયા લીધું, ક્યાંય એકાંત નથી. અને ચોથો બોલ ભલે આપણે ન લીધો, પણ અહીંયા આચાર્ય દેજો સર્વ વિશ્વ એને વિલેજ થઈ ગયા છે એવા આત્મ છે, પણ એકાંત શબ્દ લીધો જ નથી. જયારે અહીંયા શીતળતા જળની શીતળતા લીધી ને, કે સીધું એમ ન કીધું જળ સ્વભાવની સમીપ જઈને, અથવા તો શીતળતા રૂપ જળ સ્વભાવની સમીપ જઈને એમ નથી લીધું. એકાંત શબ્દ મૂક્યો છે, એકાંત શબ્દ દ્રષ્ટાંતમાં મૂક્યો છે અને સિદ્ધાંતમાં લીધો છે એકાંત બોધ રૂપ, એટલે કે જ્ઞાન રૂપ છે એવા જીવ સ્વભાવની. સીધું એમ ન કીધું કે જ્ઞાન રૂપ જીવ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા, એમ નથી લીધું. બંનેમાં એકાંત શબ્દ મૂક્યો છે. 5 બોલમાંથી ક્યાંય નહીં, સિર્ફ આ 5મા બોલમાં એકાંત શબ્દ લીધો છે. એકાંત શબ્દ શું સૂચવે છે એ વિચારવા જેવું છે કે ભાઈ એકાંત એટલે માટે કેવું પડ્યું છે કે જળનો જયારે તને ઉષ્ણપણું ભૂતાર છે એમ અમે કીધું ને, જયારે એની અવસ્થાથી એનો સ્પર્શ કરતા હું અગ્નિની વડે ઉષ્ણતા જેની થઈ છે એ નૈમિતિક ભાવ અને જળ એ બંનેને અમે સંયુક્તપણું એની અવસ્થા દ્રષ્ટિથી અનુભવ કરતા એ સંયુક્તપણું છે સત્યાર્થ એમ કીધું ને, એ વખતે પણ એકાંત જે સ્વભાવ છે ને એ કેવો છે તો કે ઈ જ પાણીને અમે ઉષ્ણ થયું છે એટલું સ્વીકાર્યું, ભૂતાર કીધું ને એ જ વખતે એ પાણીને ઉષ્ણ થયું હા પાડી બેને સંયુક્તપણાની, એ વખતે પાણીને અગ્નિ ઉપર રેડે છે ને તો અગ્નિ બુઝાઈ જાય છે. કેમ બુઝાઈ જાય છે એ વિચારવાનું છે. તો કે એકાંત થી ચડતા પડી છે એનામાં. તો આપણે શું લે સામાન્ય દાખલો શું લેતા હોય આપણે જયારે જયારે સમજતા હોય ત્યારે કે અગ્નિની શીતળતા કાયમ કેમ છે, તો કે કઈ ગરમ પાણીને અગ્નિ ઉપર રેડીએ છીએ, 1 મિનિટ પૂરું કરી લઉં, ગરમ પાણી અગ્નિ ઉપર રેડીએ છીએ તો ઠરી જાય છે. પણ ભાઈ ગરમ પાણીને અગ્નિ ઉપર રેડીએ છીએ ત્યારે એ માટે પાણી શીતળ છે, શીતળ સ્વભાવની સિદ્ધિ માટે આ લે છે. સ્વભાવથી કોઈ દિવસ અગ્નિ બુજાય નહીં, પહેલી વાત સમજી લઈએ, કારણ કે એ જે કાર્ય થાય ને એ પર્યાય વડે જ થાય. તો કે એનો અર્થ એવો થયો કે જળની શીતળતા જે છે ને એ જે પર્યાયરૂપ એ શીતળતા વડે અગ્નિ બુજાય છે. જળના શીતળ સ્વભાવથી કોઈ અગ્નિ ન બુજાય. એ તો આપણે એક સમજવા માટે કે જળનો સ્વભાવ ઉષ્ણ હોય ને જળ ત્યારે પણ એની શીતળતા છોડતું નથી, એટલે કે જળ સદા શીતળ સ્વરૂપ જ છે. કેમ તો કે પાણીને રેડીએ અગ્નિ બુજાઈ જાય છે, માટે એ શીતળ સ્વાભાવિક છે. પણ ખરેખર એમાંથી સ્વભાવ નહીં, સ્વભાવથી કોઈ દિવસ જળ
અગ્નિ બુઝાય જ નહીં. એનું જે પ્રગટ શીતળપણું છે ને એનાથી બુઝાય છે. એટલે એનો અર્થ કે એકાંત શબ્દ છે ને એ એમ સૂચવવા માંગે છે કે કાયમ વર્તતી શીતળતા રૂપ, એટલે કે ઉષ્ણપણું અને અગ્નિ એ બંનેનું સંયુક્તપણું ભૂતાર છે, ત્યારે પણ એમાં કાયમ વર્તતી જે શીતળતા રૂપ સ્વભાવ છે એના સમીપ જઈને જોવો ને તો એ અભૂતાર છે. એટલે અહીંયા એકાંત છે ને એનો અર્થ આમ કાયમી વર્તી, એટલે એને એનું શીતળપણું તો કાયમ વર્તે છે. ઉષ્ણ અગ્નિના નિમિત્તે ઉષ્ણપણું નૈમિતિક ભાવ થયો, એને જળ સાથે સંયુક્તપણું થયું, એ ભૂતાર હોવા છતાં પણ એ વખતે પણ એની પ્રગટ શીતળતા પણ આમાં ચાલુ છે. એ 5મા બોલમાં એ પેલું છે. કારણ કે જ્ઞાન છે ને નિરંતર ચાલુ છે. ગમે એવો તું રાગી બેસી મોહી તને અનુભવે એ વખતે પણ તારું જ્ઞાન પ્રગટ જ્ઞાન સામર્થ્ય છે, પણ પ્રગટ જ્ઞાનપણું પણ તારું નિરંતર વર્તું જ રહે છે. એટલે અહીંયા એકાંત શબ્દ મૂક્યો છે. એવું મારું માનવું છે. મુદ્દે આગળ સીધો આવો અર્થ આમાં આવ્યો નથી, એ ખુલાસો કરી દઉં. આ તો મારી વિચારણા છે. આ બોલો પણ પૂછ ભાઈ. બરાબર છે. એકાંત શબ્દ થી મને રજનીભાઈ બહુ વિચાર, અને કેટલાક મારા મિત્રો ચર્ચા બી કરી હતી કાલે. મેં કે ભાઈ ગુરુદેવમાં મેં ઘણું ગોત્યું, એકાંત નો સીધો અર્થ ક્યાંય મળ્યો જ નથી. એકાંતમાં ગુરુદેવ એકાંત એક રૂપ એવી રીતે બધું બોલે છે, પણ એકાંત એટલે શું? હું એવો પ્રશ્ન કર્યો ગુરુદેવ, પણ પછી એકાંત એટલે શું એમ કહીને કે એકાંત એક રૂપ જ્ઞાન સ્વભાવ જ છે એવું બધું લીધું છે. પણ મને અહીંયા જે એનો દ્રષ્ટાંત આવ્યું ને એને સિદ્ધાંત એ બે ની એકાંતની મેળવણી કરીને એટલે મને બહુ મહિમા પાછી. મેં કીધું કારણ કે શીતળ સ્વભાવથી કોઈ દિવસ અગ્નિ ન ઠરે, શીતળપણાથી અગ્નિ ઠરે. જળનો સ્વભાવ શીતળ હોય તો એનું કાર્ય ન આવે કઈ. હા બોલો બેન. જીતુભાઈ, તમે અહીંયા કે કાયમ વર્તતી શીતળતા, તો એટલે અહીંયા જ્યાં કારણ શુદ્ધ પર્યાય ગુરુદેવ કહે છે કે એમાં વર્તતું એટલે કે હોય, તો અહીંયા એવી રીતે આમ કારણ વર્તતી શીતળતા એવી રીતે આપણે આમ જોઈ શકીએ કે એના કાયમ એમાં શીતળતા ના આવે. એનું કારણ છે, કારણ શુદ્ધ પર્યાય છે ને એ કોઈ પરિણામ રૂપ નથી હોતું. અહીંયા તો અગ્નિ બુઝાઈ જાય છે, તો એ અગ્નિ બુઝાઈ જાય છે નથી. એ કારણ શુદ્ધ પર્યાયમાં કોઈ કાર્ય ન આવે. એટલે એ કારણ શુદ્ધ પર્યાય તમે શીતળતા લેવા જાય, કાયમ વર્તતી લેવા જાય, તો એનાથી અહીંયા આવું કાર્ય ન થાય. જેમ સ્વભાવથી ન થાય, શીતળ સ્વભાવથી પણ અગ્નિ ન બુઝાય, અને શીતળ સ્વભાવને તમે કારણ શુદ્ધ પર્યાયથી શીતળતા ને તો એનાથી પણ અગ્નિ ન બુઝાય. તો ઉષ્ણ જળ વખતે પાણી બુઝાઈ જાય છે. એકાંત શીતળતા શબ્દ લીધો છે. એકાંત શીતળતા એટલે કે એની કાયમ વર્તતી જે શીતળતા છે ને એ પણ રહેલી છે. એ જે એનું પરિણામ છે ને રહેલું છે. ભલે ઉષ્ણપણે થયું, જળમાં ઉષ્ણતા થઈ, જળ ની નથી પણ જળમાં ઉષ્ણતા છે. એ જળમાં ઉષ્ણતા છે એ વખતે પણ એની એકાંત શીતળતા રૂપ સ્વભાવ જે છે, જળ સ્વભાવ, એ જળ સ્વભાવ તો શીતળતા રૂપ છે, પણ એકાંત એટલે કાયમ વર્તતી, એટલે એનું શીતળ પણ વર્તી જ રહ્યું છે. એને એ ઉષ્ણતા વખતે પણ શીતળ પણ વર્તી જ રહ્યું, એટલે તો એને બુઝાઈ જાય છે. મેં તો અમને બુઝાય નહીં એવું મને આમાં એકાંત ઉપર હું સંશોધન કરું છું કે આમાં આટલું બધું એકાંત નું મહત્વ આપ્યું 5 બોલમાં એકમાં કેમ આપ્યું રજનીભાઈ? એટલે મેં કાલે ચર્ચા કરી કોઈ યારે, અને મેં કીધું કાલ આવી રીતે લેવાનું, તો તેને લેજો ચોક્કસ. કારણ કે અહીંયા એક વિશેષતા છે કે એકાંત શબ્દ છે, કારણ કે ઠરે છે શેના હિસાબે? અગ્નિ બુઝાય છે શેના હિસાબે? સ્વભાવથી તો શીતળ સ્વભાવથી તો બુઝાય નહીં. અને બોલું તું ઉષ્ણતા છે અગ્નિમાં છે, તો જળ ઓલાને નિમિત્તે થઈ છે, અગ્નિના નિમિત્તે ઉષ્ણતા થઈ છે, તો એનાથી અગ્નિ બુઝાય ક્યાંથી? તો ઉષ્ણતા છે, ઉષ્ણપણાથી ઉષ્ણપણું બુઝાય ક્યાંથી? તો એનું કે શીતળપણું પણ કે તો એનો અર્થ પ્રગટ શીતળતા. એટલે અહીંયા મારે શું કરવું છે? જળમાં કઈ મારે કઈ બહુ નથી મહત્વ, એકાંત શીતળ છે અને નથી. મારે તો એમાંથી સમજવું છે કે તું રાગી દેશી મોહી રૂપ તને માને છો ને, હું રાગી છું એ અવસ્થા દ્રષ્ટિએ ભલે સાચી છે, સોરી,
અવસ્થા દ્રષ્ટિ સાચું છે ને તો પણ તારી એકાંત જ્ઞાનપણું છે ને હું એ તો એ વખતે પણ છે. તું એનું લક્ષ કરે કે હું મારું જ્ઞાન પરિણામ તો સદાય રહેલું છે. હું રાગી છું એવું માનું છું, હું માટે રાગીનું છું એવું માનું છું, એટલે ભૂતાર્થ છે, એટલું ભૂતાર્થ છે મારી માન્યતાના હિસાબે. પણ એ માન્યતા વખતે પણ મારું જ્ઞાન તો ક્યાંય ખતમ નથી થઈ જતું, અદ્રશ્ય નથી થઈ જતું. એ તો એકાંત એટલે કે કાયમી વર્તાર, મારું જ્ઞાન પણ તો સદાય વર્તી જ રહ્યું છે. હું એનું લક્ષ્ય નથી કરતો એ પછીનો પ્રશ્ન છે, પણ એ વર્તી જ રહ્યું છે. એટલે કે અજ્ઞાનરૂપ નથી થઈ જતું. જયારે હું રાગી થઈ ગયો એમ માન્યું, ત્યારે હું રાગી થઈ ગયું માનવા છતાં પણ મારું જ્ઞાનપણું, પ્રગટ જ્ઞાનપણું તો સ્વભાવ તો કોઈ દિવસ થશે. હું રાગી છું એવું માનતા સ્વભાવ, જ્ઞાન સ્વભાવ છે એ તો કોઈ દિવસ નાશ થવાનો જ નથી. પણ મારું જ્ઞાનપણું પ્રગટ છે ને, જાણવું જાણવું જાણવું, એકાંત કરતા એમ જેમ એકાંત પ્રગટ જ્ઞાનરૂપ એ પણ પ્રગટ છે. હું એની સામે જોતો નથી કે સ્વીકારતો નથી, અને રાગમય છું એમ માનું છું, એટલે હું રાગી છું એવું માનું ભલે, પણ મારું જ્ઞાન એકાંત જ્ઞાનરૂપ પણ છે ને એ તો પ્રગટ છે. અને એટલે જેમ ઓલા એકાંત શીતળતાની જેમ, એટલે મારે એકાંત શીતળતામાંથી એકાંત જ્ઞાન રૂપમાં એ સિદ્ધ લેવું છે કે અજ્ઞાન રાગમય પોતાને માનું છું, હું રાગી છું, હું મિથ્યાદર્શી છું, હું મોહી છું એવું માનું છું ને, ત્યારે પણ મારું જ્ઞાન રૂપપણું એ તો એવું ને એવું રહેવું છે, પ્રગટ એ કાયમી વર્તતું જ્ઞાન. એનો નાશ થતો નથી, સ્વભાવનો તો થતો નથી, પણ આનો થતો નથી. અને એટલા માટે 92ની ગાથામાં એ માને છે એમ લીધું ને, પછી કાઉન્સમાં જયચંદજીએ ખુલાસો કર્યો, માને છે પણ એ પરિણમતો નથી, માને છે પણ પરિણમતો નથી, એવો ખાસ એમને ત્યાં ખુલાસો લીધો છે. એક જ મિનિટ આપણે એ શબ્દ તમને વાંચી દઉં એટલે આપણને પાછું થઈ જાય કે 92ની ગાથામાં અજ્ઞાન આત્મા વડે પરિણમતો થકો. જો પરિણમતો એટલે કે પરિણમ્યો હોવાનું માનતો થકો, એટલે પરિણમ્યો નથી, પરિણમ્યો હોવાનું માનતો થકો. એટલે કે હું રાગી છું એવું માનતો થકો એ પરિણમતો નથી, પરિણમ્યો જ નથી. એટલે કે જ્ઞાનનું અજ્ઞાન તો ભલે પ્રગટ કરે, પણ અહીંયા કહે છે કે એકાંત જ્ઞાન રૂપ છે ને એ તો એવું ને એવું ને એવું ને એવું સદાય રહે જ છે. શું તને રાગી માન તો પણ રાગરૂપ પરિણમતો નથી, તો પરિણમન તો કાંઈક રહ્યું કે નહીં, તો કઈ જ્ઞાન રૂપ તારું પરિણમન ચાલુ જ છે. એવું અહીંયા તમે 92મી ગાથા અને સાથે સંકલન કરી અને અહીંયા લેશો ને તો એમ ખ્યાલ આવશે કે એકાંત શબ્દનું મહત્વ કેમ, એ ખાસ વિશેષ શબ્દ કેમ મૂકવો છે આત્માને અહીંયા. બરાબર છે. તમારા લોકોનો ટાઈમ વધી ગયો છે, મને લાગે 9 થવા આવ્યો. ચાલો વિચારજો, આપણે હજી પાછું પરમ લેસવાનું. અને એ દરમિયાન આપણે ચાલુ ટાઈમે તમે રજનીભાઈ ફોન કરજો આમાં આ વિષયમાં કયા તમારો સંશોધન હોય એમ. ચાલો તો પૂરું કરીએ. ઓકે ચાલો. હા જય જિનેન્દ્ર.